सूत्र 26 ચાલે છે। વિગ્રહ ગતિમાં જીવને એક કર્મણ યોગ છે એ વાત ચાલી રહી છે। એટલે કે એક ભવમાંથી પરભવમાં જતા જ્યારે વક્ર ગતિ કે વિગ્રહ ગતિ થાય એમાં એ એક તો મનોયોગ નથી, વચન યોગ નથી, અને કાય યોગમાંથી માત્ર કર્મણ કાય યોગ છે। બરોબર છે। યોગ એટલે જેના સહારાથી હલનચલન થાય આત્મ પ્રદેશોની, તો એમાં એ કોઈને કોઈ શરીરની કે મનની કે વચનની કોઈ એક્ટિવિટી જોઈ, તો અહીંયા એક્ટિવ ફોર્મમાં કંઈક કામ કરી રહ્યું છે, તો કર્મ નામનું શરીર કામ કરી રહ્યું છે, પરંતુ સાથે તેજસ શરીરનો પણ સંયોગ હોવા છતાં એ ત્યાં કામ નથી કરી રહ્યું, એનો કઈ યુઝ નથી, ખાલી સાથે છે। માટે કર્મણ કાય યોગ છે એ આપણે જોઈ ગયા હતા। અને કઈ રીતે જે છે ને એ આગળ જાય છે જીવ, તો રુજુ ગતિમાં જીવ જ્યારે એટલે સીધો જતો હોય છે જ્યારે પણ, તો એમાં પૂર્વ પ્રયત્નથી જેમ ધનુષ્યમાંથી બાણ નીકળે એ રીતે જાય છે, એ આપણે જોઈ ગયા હતા। હવે ત્રાજવાનું નમવું અને ઊંચે જવાની જેમ સ્થૂળના ભેદથી પોતાના શરીરની ઉત્પત્તિ થયા પછી પણ ઔદારિક મિશ્ર કાય યોગ છે, મિશ્ર કાય યોગ હોય છે, તથા સંરોહણથી બીજમાંથી અંકુરાનો ભાવ થયે છતે ઉત્તર એટલે કે પછીના ભવની પ્રાપ્તિ થયે છતે ઔદારિક આદિ મિશ્ર યોગ જ છે। એટલે પોતાના શરીરની ઉત્પત્તિ થયા પછી, એટલે નવું શરીર પેદા થાય એટલે એક ભવમાંથી બીજા ભવમાં ગયો, અને ત્યાં સૌથી પહેલા તો આહાર લેશે, એમાંથી શરીર બનાવશે, એટલે શરીરની ઉત્પત્તિ થાય। હવે શરીરની ઉત્પત્તિ થાય તો એમાં એ અગર ઔદારિક શરીર હોય તો ઔદારિક મિશ્ર કાય યોગ હોય। બરોબર છે। કેમ કે ઔદારિક પણ શરીર છે, ત્યાં કર્મણ પણ શરીર છે, તેજસ પણ શરીર છે, આ ત્રણ શરીર તો એ હોય છે। અને આમ પણ જે છે ને એ વિગ્રહ ગતિ છોડીને બધા જીવોને, સંસારી જીવોને બધા જ એ ત્રણ શરીર તો સાથે હોય જ છે મિનિમમ। બરોબર છે। વિગ્રહ ગતિ છોડી દો અને જે છે ને મને લાગે છે પેલો સમય છોડી દેવાનો આહારનો, એના પછી જે છે ને શરીર બની જાય। બરાબર છે। તો શરીર બન્યા પછી એ, અને આમ પણ જે છે ને એ આહાર જે ગ્રહણ કર્યો એ આત્મા સાથે શું કહેવાય કે હજી એટલે શરીર બન્યો નથી, શરીરના ફોર્મમાં કન્વર્ટ નથી થયું, એટલી જ વાર છે। પછી જે છે ને ઔદારિક શરીર કહેવાશે। એટલે અને આમ તો પાછું કેવું છે કે આહાર પણ પોતે ઔદારિક જ ગ્રહણ કરે છે, એટલે ત્યારે ઔદારિક યોગ તો છે જ। બરાબર છે। ઔદારિક નો યોગ છે, પણ એને એ શરીર યોગ નહીં કહેવાય, કારણ કે શરીરમાં કન્વર્ટ નથી। બાકી હવે સમજો કે અહીંયાથી મરીને જાય ક્યાં? દેવલોકમાં। તો દેવલોકમાં છે તો ત્યાં વૈક્રિય શરીર હોય, તો ત્યાં વૈક્રિય, કર્મણ અને તેજસ। એ જ રીતે નરકમાં પણ વૈક્રિય, કર્મણ અને તેજસ। અને બાકી તિર્યંચ વગેરે જે છે એમાં મુખ્યત્વે જે છે ને ઔદારિક શરીર હોય છે। બરોબર છે। એટલે ઔદારિક મિશ્ર કાય યોગ હોય। મિશ્ર એટલે ઔદારિક ને બીજા પણ જે છે ને કાય યોગ છે સાથે, કર્મણ અને તેજસ। હવે આ જે લખ્યું છે ને ત્રાજવાનું નમવું અને ઊંચે જવાની જેમ સ્થૂળના ભેદથી, આ ખ્યાલ નથી આવતો, કોઈને સમજાય છે? મિશ્ર કાય યોગ છે ખ્યાલ આવી ગયો, પણ છે ને
આ એક્ઝામ્પલ નથી બેસતું. સમજો કે ત્રાજવું નમે અને એક ત્રાજવું ઊંચે જાય એવું કંઈક છે, કાં તો ત્રાજવું નમે ને ઊંચે જાય. સમજાતું નથી. અને આ પણ જે છે ને લખ્યું છે સંરોહણના બીજથી સંરોહણથી બીજમાંથી અંકુરાનો ભાવ થયે છતે પછીના ભવની પ્રાપ્તિ થયે છતે ઔદારિક આદિ મિશ્ર યોગ જ છે. સંરોહણથી એટલે તો મને લાગે છે એ જે રીતે જે છે ને ઉપર આવે ને બીજમાંથી અંકુરો, એ જ રીતે પછીનો જે ભવ છે એ આત્માને જ્યારે મળે છે એ ઔદારિક વગેરે એટલે ઔદારિક મિશ્ર હોય અથવા તો એ વૈક્રિય મિશ્ર હોય. બરોબર છે. પછી ક્યારેક આહારક શરીર બનાવે તો એનો પણ આવશે. તો એ રીતે મિશ્ર કાયયોગ હોય. આ એક્ઝામ્પલ બે જે લીધા ને એ ત્રાજવાનું અને અંકુરાનું એકદમ સમજાતું નથી. કોઈને ખ્યાલ આવતો હોય તો બોલો, કાં તો કંઈક આઈડિયા લાગતી હોય કે કદાચ આમ હશે તો એમાં મગજ દોડાવી. શું છે આજે મૌન છે બધાનું? ના કઈ સમજાતું નથી, આમાં કઈ ખબર નથી પડતી. ત્રાજવાનો એક પાર્ટ નીચે જાય ને એક પાર્ટ ઉપર જાય એવી રીતે લાઈક કઈ સ્થૂળના ભેદથી એ છે ને સ્થૂળ શબ્દ પણ સમજાતો નથી. સ્થૂળ શરીર હોય ને સર, ઔદારિક એની ઉત્પત્તિ જે થાય એના વિશે કે છે ને કે અહીંયાથી બીજે ઉત્પત્તિ થાય તો જે સ્થૂળ શરીર. હા એમ કદાચ હશે, હોઈ શકે, રાઈટ. કેમ કે ઔદારિક વગેરે જે છે ને એ તેજસ કાર્બનની કમ્પેરિઝનમાં સ્થૂળ ગણાય. એટલે સ્થૂળ શરીરના ભેદથી જે પોતાનું શરીર નવું બને છે એને હવે શરીર કહેવાય છે. જનરલી આપણે કર્મને કે તેજસને શરીર નથી કહેતા ને, એટલે સ્થૂળ ભેદથી એક સૂક્ષ્મ શરીરમાં આવે. ઔદારિક શરીર સ્થૂળ છે તો એના ભેદથી એટલે ઔદારિક મિશ્ર કાયોગ કહેવાય ને, ઔદારિક નામ. હા રાઈટ. ચલો એ થોડુંક બેસું. હવે આ ત્રાજવાનું જે છે ને એ પણ થોડુંક બેસાડી આપો એટલે આપણી ગાડી ચાલે. ઈ એવું છે કે એક બાજુ નમે છે અને એક બાજુ ઉઠે જાય છે, બેઉ સાથે થાય છે એટલે ઈ મિશ્ર એવું. એક બાજુ નમ્યું, એક નમે છે તો બીજો ઉઠે. હા, ત્યારે આ નમ્યું ત્યારે જ આ ઉપર ગયું. તો એનાથી શું પણ મતલબ એક મિશ્ર છે કે એક ઔદારિક means both are together. એટલે ઔદારિક ની સાથે કાર્બન ને તેજસ સાથે છે. અથવા તો કાર્બન ની સાથે ઔદારિક છે એવું એ રીતે. એટલે એક્ઝામ્પલ એકદમ બેસતું નથી. અને આ પણ જે છે ને બીજમાંથી અંકુરાનો ભાવ થઈ છે તે પછીના ભવની પ્રાપ્તિ થઈ છે તે. એટલે કાર્બન માંથી ઔદારિક ગ્રહણ થાય છે અને પછી ઔદારિક શરીર બને છે. કાર્બન માંથી ઔદારિક છે. એવું બેસે. જેમ બીજ માંથી અંકુરો થાય એમ કાર્બન માંથી જ ઔદારિક થાય.
અને પછી ઔદારિકના નામથી જ ઓળખાય, ઔદારિક મિશ્ર એમ. એટલે પૂરું હજી ઔદારિક થયું નથી, થવાની પ્રોસેસમાં છે. એટલે એવી રીતે બીજનો અંકુરો કદાચ ફૂટ્યો નથી, નીચે પણ વિગ્રહગતિની બી લાઈન નીકળવાની. છે. હા, વિગ્રહગતિ વાળી બી લાઈન નીચે છે એમ. એ હવે જરાક જોઈ લઉં એટલે ખ્યાલ આવે કદાચ. એક વિગ્રહ ગતિ વાળી, એક વિગ્રહ વાળી પણ ગતિમાં, જેમાં એટલે ખાલી સિંગલ ટર્ન હોય, આમ ગયો ને આમ ગયો, એટલે જેમાં એક જ વિગ્રહ છે, એમાં પણ ગતિમાં પછીના શરીરનું ગ્રહણ, આગળના શરીરનું છૂટવું, એ બેમાં ઔદારિક મિશ્ર કાય યોગ જ ભાવવો એટલે કે જાણવું. એટલે જે શરીર છૂટે છે ને, નથી સમજાતું. એક શરીર જે છૂટે છે, હવે સમજો કે આમથી આમ ગયો, તો અહીંયા ગયો ને, અહીંયાથી અહીંયા જવામાં જે છે ને એ ઔદારિક મિશ્ર કાય યોગ છે, કેમ કે એક જ સમય છે ને, એટલે અહીંયા જે હતું લાસ્ટ એ જ અહીંયા ગણાશે. સમજાય છે? એક મિનિટ વિશાલભાઈ, પણ લાસ્ટ એટલે છે ને ઔદારિક મિશ્ર યોગ એટલે છે ને ઔદારિક પ્લસ કાર્મણ કાય યોગ. હા, એમાં બરોબર છે. પછી વૈક્રિય નહીં આવે. એટલે મોસ્ટલી વૈક્રિય નહીં આવે. યસ, એ બે માં એ જ બે ગણાવવું પડશે. આપણે એની પેલા ત્રણ બોલે ને એમ નહીં, એ વૈક્રિય મિશ્રમાં આવશે, વૈક્રિય અને કાર્મણ. એટલે આમાં જો ઉપર છે ને ઔદારિક આદિ મિશ્ર લખ્યું છે ને, એટલે ક્યારેક ઔદારિક મિશ્ર હોય, ક્યારેક વૈક્રિય મિશ્ર હોય. ઔદારિક આદિ ક્યાં છે? ઉપર છે ને, ફોર્થ લાસ્ટ લાઈન. ઔદારિક મિશ્ર છે. ના છે, ફોર્થ આદિ લાસ્ટ, છે. ફોર્થ લાસ્ટ ઉપર જો, ફોર્થ લાસ્ટ. હા, એટલે ઓલી વૈક્રિય ગતિ વાળા માટે બરોબર, વૈક્રિય. હા, એટલે સમજો કે અહીંયાથી દેવલોકમાં ગયો, અને ત્યારે જે છે ને શું કહેવાય કે અહીંયા ઔદારિક મિશ્ર હશે અને ત્યાં વૈક્રિય મિશ્ર હશે. ના, એટલે આમાં છે ને કેવી રીતના છે, મોસ્ટલી કેવી રીતના કર્મગ્રંથમાં અમને વિરલભાઈએ હમણાં લીધેલું કે ઉત્પત્તિના પ્રથમ સમયે જ્યારે તિર્યંચો કે મનુષ્યો કાર્મણ યોગથી ઉત્પત્તિ સ્થાન ઉપર જઈને કાર્મણ શરીરની મદદથી પહેલું શરીર ઔદારિક વર્ગણાના પૂતગલો દ્વારા આહાર ગ્રહણ કરે છે, અને પછી એ છે ને ઈ જે બને છે ને એ ઔદારિક મિશ્ર પૂતગલો જ હોય છે બીજા સમયથી કરીને, અને કાર્મણ બે મળીને પછી આ પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ને ત્યાં સુધી આહાર ગ્રહણ કરે છે, પછી એને પૂરું ઔદારિક શરીરનું અલગથી મળે છે. હા, પણ આમ તો શું છે કે એ બીજા સમયથી શરીર પર્યાપ્તિ ચાલુ થઈ જાય છે. પૂર્ણ બધી જ પર્યાપ્તિ પૂર્ણ તો પછી ક્રમથી કરશે. હા, પૂર્ણ પછી ઔદારિક મિશ્રમાં જ રહેશે કે વૈક્રિય મિશ્રમાં રહેશે. પછી જયારે પૂરું થશે ને એની બધી સ્વયોગ્ય પર્યાપ્તિઓ, પછી એ ઔદારિક શરીર કહેવાશે. એવું ના હોય. એકચ્યુઅલી શું છે કે પેલા સમયે આહાર ગ્રહણ કર્યો, આહારને એક જ સમય લાગશે, બરોબર છે. પછી આહાર ગ્રહણ કરવાનું બંધ નહીં થાય, બરોબર છે, એ ચાલુ રહેશે. પણ આહારની પર્યાપ્તિ છે ને પેલા સમયે પૂરી થઈ ગઈ. હા, આહારની પૂરી થઈ, બાકીની બધી બાકી છે ને તે શરીર બનાવવાની આખી એ છે, પણ છે ને એ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. તો આહાર પછી શરીર પર્યાપ્તિ જે છે ને પેલા પૂરી થઈ જ જાય છે. પછી ઇન્દ્રિય પર્યાપ્તિ કોઈ પણ એક ઇન્દ્રિય હોય તો એક, નહીં તો બે ઇન્દ્રિય હોય તો બે. એટલે શરીર પર્યાપ્તિ પૂરી થતા અંતર્મુહૂર્ત લાગે છે, બરોબર છે. એને એક સમયમાં નથી થતું, બરોબર છે. એટલે અંતર્મુહૂર્ત થઈ ગયું ને એનો, અને શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ. શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ એટલે ત્યાં જે છે ને એ શરીર બની ગયું એ તો સમજી લેવું પડે ને. બરાબર છે. એના પછી જે છે ને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થાય તો ઇન્દ્રિય બની ગઈ. પછી શ્વાસોશ્વાસ, પછી ભાષા, પછી મન. અચ્છા, હા, એમ નહીં લેવાય, તમે બરોબર છો. કેવું છે, શરીર પર્યાપ્તિ પૂરી થાય છે
પછી શરીર પર્યાપ્તિ દ્વારા જે છે ને આગળ જઈને બધી સ્વયંભૂ પર્યાપ્તિઓ બીજી પૂરી થશે. પર્યાપ્તિઓ હા, પૂરી કરવાની. પૂરી થાય પછી જ શરીર પૂરું ગણાય. હા, complete. પછી ઔદારિક શરીર કહેવાશે. ત્યાં સુધી એ ઔદારિક મિશ્રના રૂપે જ કાર્ય કરશે. જો એમાં તો કેવું છે, પછી પણ છે ને આખી જિંદગી ઔદારિક મિશ્ર જ છે. કેમ કે કાર્બન પણ છે ને આખી જિંદગી કામ કરતું જ હોય છે. એ રહેશે, એ તો બરોબર છે, પણ હમણાં આ ખાલી ઔદારિક અલગ અને કાર્બન શરીર અલગ એ બે રીતનું નહીં. આમાં બેવનું જોઈન્ટ એનાથી થાય છે, એ રીતનું છે. એટલે એને એક અલગ શરીર કહેવાયું છે. ઔદારિક મિશ્ર અલગ શરીર તરીકે એનું છે. ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર, કાર્બન અને તેજસ, એ રીતનું આખું એનું બાયફર્કેશન છે. અચ્છા, એટલે બધી પર્યાપ્તિઓ પૂરી થઈ જાય એના પછી ઔદારિક શરીર કહેવાશે. નહીં, ઔદારિક શરીર ખરું, હા, પણ એટલે પછી જે આની છે ને પછી ઔદારિક કાયયોગ અલગથી આમાં હજુ સુધી ઔદારિક મિશ્ર કાયયોગ બનશે. નહીં, એક સમજો કે ઔદારિક કાયયોગ જ્યારે તમે કહો છો, ઔદારિક મિશ્ર, હા, ઔદારિક પછી, ખાલી ઔદારિક કાયયોગ ક્યારે ગણવાનું? એ પછી શરીર આખું સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી લેશે ને પછી. નિશાંતભાઈ, હા, અપર્યાપ્ત અવસ્થામાં ઔદારિક મિશ્ર કાયયોગ છે અને બરોબર. પર્યાપ્ત થઈ ગયા પછી ઔદારિક કાયયોગ છે. અચ્છા, એટલે પછી કાર્બન છે પણ જે છે ને એને ગૌણ રાખે છે. એ છૂટું કાર્બન શરીર અને છૂટું ઔદારિક શરીર. ના, એટલે ઔદારિક કાર્બનને ગૌણ કરી દેવાય છે અને ઔદારિક ગૌણ છે, ગૌણ બંને સાથે જ કામ કરે છે, પણ ગૌણ છે હા, ત્યાં. હા. બરોબર, ઠીક છે. એટલે પર્યાપ્તિઓ બધી જ પૂરી થયા પછી જે છે ને ઔદારિક કાયયોગ, એની પહેલા ઔદારિક મિશ્ર કાયયોગ, પછી સમજો કે વૈક્રિય શરીર બનાવતો હોય તો વૈક્રિય મિશ્ર કાયયોગ, એ સમજી લેવાનું આના ઉપરથી. એ રીતનું છે. બરોબર છે. અચ્છા, પછી જ્યારે સમજો કે કોઈ છે ને, અને એમાં પછી ને કાર્બન અથવા મતાંતર બી છે કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ ગયા પછી અમુક એને માને છે ઔદારિક કાયયોગને, અમુક મિશ્ર માને છે, એવું બી છે. મતાંતરમાં બી છે. હા, એ તો હવે આ શું છે કે અમુક નઈની અપેક્ષા, એટલે અમુક એંગલ થી પકડીએ તો બંને સાચા છે. કેમ કે એની પહેલા જે છે ને એ કર્મનો રોલ ઘણો છે. કેમ કે શરીર જે છે ને હજી એકદમ પૂરું ફોર્મ નથી થયું ને, એકદમ પેલા શરૂઆતમાં. એટલે શરીરનો એટલો બધો રોલ નહીં આવે અને કર્મનો પણ ખાસો રોલ આવશે. ફોર્મ થઈ ગયું, કામ કરવાનું બધી પછી ચાલુ પછી કરે. થશે. અને આમ પણ શું છે, શરીરની પર્યાપ્તિ પૂરી થઈ છે, શરીર નથી બન્યું. હા, યસ. શરીર પર્યાપ્તિ ને શરીરમાં ફરક છે. યસ. કેમ કે પર્યાપ્તિ છે ને એ શક્તિ છે, પૂતગલ રૂપ જ છે, એક રચના જ છે. સમજાય છે? એટલે એ એક શક્તિ છે જેના દ્વારા પછી ગ્રહણ થશે. એટલે હવે આ જોઈએ કે એક વિગ્રહ ગતિવાળી, એક વિગ્રહવાળી પણ ગતિમાં, એટલે જેમાં એક વિગ્રહ છે એવી ગતિમાં પછીના શરીરનું ગ્રહણ, આગળના શરીરનું છૂટવું, એ બેમાં ઔદારિક મિશ્ર કાયયોગ જ ભાવવો. હવે જો પેલાનું શરીર જ્યાં છૂટે છે ને ત્યાં પણ ઔદારિક મિશ્ર જ કીધું છે. બરોબર છે? એટલે હવે જે મતાંતર છે ને, એટલે આ જે મત છે ને હમણાં જે બતાવ્યું એમના મતે તો આખી જિંદગી ઔદારિક મિશ્ર જ રહેશે. કેમ કે લાસ્ટ શરીરમાં પણ છે ને જ્યાં શરીર છોડે છે ત્યાં પણ ઔદારિક મિશ્ર જ ગણ્યું છે. એન્ડ ઓફ ધ લાઈફ પણ છે ને એમણે ત્યાં ઔદારિક મિશ્ર જ ગણ્યું છે. એટલે ત્રાજવાનું નમવું, એટલે એક બાજુ શરીર છૂટે છે ને બીજી બાજુ ઉચ્ચ એટલે જાય ઉત્પત્તિ. એવું કંઈક હશે હવે. બેઉમાં જ ઔદારિક મિશ્ર ભાવ. હા. બટ વોટ ઇફ કે વૈક્રિયમાં જાય તો? એ તો પછી શું કહેવાય, એ વૈક્રિયમાં જાય તો એ કેસમાં પછી એ સમજી લેવાનું. પહેલામાં ઔદારિક મિશ્ર અને પછી વૈક્રિય મિશ્ર. વૈક્રિય મિશ્ર.
કેમ કે આમ તો શું છે 99% જીવ છે ને 99.99% જીવ એ ઔદારિક જ છે. પણ આગળ આપણે એવું ન જોયું કે વિગ્રહ ગતિમાં માત્ર કર્મણ યોગ છે વિગ્રહ ગતિમાં એ વ્યાપાર છે. વિગ્રહ ગતિમાં છે એટલે જયારે તો ટર્ન અહીંયા લે બી છે ને એને એક વિગ્રહવાળી સમય લાગે છે. હા તો હા અહીંયા બી એક વિગ્રહ તો કીધું એટલે એક ટર્ન તો હા કીધો છે. હા હા એટલે એક વિગ્રહ વાળી જયારે ગતિ હોય છે ને ત્યારે પછીના શરીરનું જયારે ગ્રહણ થાય છે અને પેલાના શરીરનું જયારે છૂટવું થાય છે એ બે વખતે છે ને ઔદારિક મિશ્ર છે. વચ્ચે એક સમય માત્ર કર્મણ છે કર્મણ. એમ. ચલો એમ તો આ ટોપિક લાંબો છે, હજી આગળની ગાથાઓમાં પણ આવશે એટલે વધારે ક્લિયર થતું જશે અને કદાચ આ ત્રાજવાનું પણ જે છે ને એકદમ આગળ કદાચ બેસે તો સારું. ચાલો જોઈએ. વિગ્રહ ગતિ સિવાયમાં ઔદારિક આદિ શરીરોના મિશ્ર યોગ જ હોય છે. હા બસ આ બીજો મત જ છે. વિગ્રહ ગતિ સિવાય છે ને એમાં ઔદારિક આદિ જ લખ્યું છે બરોબર છે એટલે વૈક્રિય હોય કાં તો ઔદારિક હોય અને ઘણી વાર તો જે છે ને એ શું કહેવાય ટ્રિપલ હોય ને ચોક જે છે ને એટલે તેજસ ને તો આમે ગણતા નથી અહીંયા સીધે સીધું પણ એ છે ને એ સમજો આહાર એક શરીર બનાવે તો એ પણ સાથે લઈ લેવાનું પણ એ પણ બહુ રેર કેસ છે એટલે મુખ્ય તો ઔદારિક મિશ્ર કાં તો વૈક્રિય મિશ્ર. શું લખ્યું છે વિગ્રહ ગતિ સિવાયમાં એટલે જ્યાં ટર્ન્સ લે છે એક ભાવમાંથી બીજા ભાવમાં તો એ ટર્ન્સ જ્યાં છે ત્યાં જ છે ને ખાલી કર્મણકાય યોગ છે અને એના સિવાય બધી જ જગ્યાએ મિશ્ર જ છે. પછી ઔદારિક મિશ્ર હોય કે વૈક્રિય મિશ્ર હોય કે પછી એ જે છે ને આહારક મિશ્ર હોય. નહીં આહારક તો નહીં હોઈ શકે ને કારણ કે એ તો 14 પૂર્વીને જ થઈ શકશે. ચૌદ સોરી પણ જે છે 6 ને ગુણ. આહારક નો કાયયોગ તો હોય ને. પણ એને વિગ્રહ ગતિ નથી ને. અરે બાપા ઓવરઓલ બધા જીવની અપેક્ષા એ કે છે કે વિગ્રહ ગતિ સિવાય જીવ ક્યાંય પણ હોય ક્યાં કોઈ પણ અવસ્થામાં હોય એને મિશ્ર યોગ જ હોય છે. કર્મણ કાયયોગ નથી. અહીંયા વિગ્રહ ગતિ સિવાય જે શબ્દ લીધો એ રુજુ ગતિની હા અપેક્ષા એ છે કે પછી નોર્મલ અપેક્ષા એ છે. વિગ્રહ ગતિ છોડીને બધું જ રુજુ ગતિ હોય કે ભવ હોય. અચ્છા એ સિવાયનો મતલબ એવો લીધો છે. બધું જ હા. ઓકે. ભવમાં રહેલો હોય કે રુજુ ગતિમાં રહેલો હોય બરોબર છે કેમ કે જીવની સંસારમાં 3 અવસ્થા છે કાં તો ભવમાં રહેલો હોય કાં તો વિગ્રહ ગતિમાં હોય કાં તો રુજુ ગતિમાં. તો વિગ્રહ ગતિ છોડીને કાં તો ભવમાં રહેલો હોય કાં તો રુજુ ગતિમાં રહેલો તો એમાં એ ઔદારિક જે છે ને શરીરોના મિશ્ર યોગ જ છે. કર્મણ કાયયોગ એટલે એકલું કર્મ નથી એમ. કર્મણ છે પણ મિશ્રના ફોર્મમાં જ રહેશે કેમ કે બીજા 2 શરીર સાથે હોય છે મિનિમમ 2 બાકી તો જે છે 3 પણ હોઈ શકે અગર એ શું કહેવાય આહારક હોય તો. અર્થાત આનાથી એ ફલિત થાય છે કે વિગ્રહ ગતિમાં કર્મણ કાય યોગ જ છે. વક્ર વિગ્રહ ગતિમાં જ કર્મણ કાય યોગ છે એવું નથી બરોબર છે. હવે જો એક્ઝામ્પલ બીજું પણ આપે છે પણ કેવલી સમુદ્ઘાતમાં ત્રીજે ચોથે અને 5મે સમયે કર્મણ કાય યોગ છે. કેવલી સમુદ્ઘાત ખબર છે કે નહીં? યસ. હા. તો હવે એમાં હવે જે ખબર નહીં બધાને ખબર છે તો પછી તો ઘણા લોકો છે ચાલો હા કહી સર. દઉં બધાને ખબર હોય તો પછી આપણે ખાલી એક ફટાફટ જઈએ કે કેવલ જ્ઞાની એ શૈલેષી અવસ્થા પામવા પહેલા શું કરે છે તો કે આયુષ્ય
ના લેવલમાં, એટલે સમજો કે થોડુંક આયુષ્ય છે એના કરતા વધારે ટકી શકે એવા બીજા કર્મો હોય, બરોબર, 4 કર્મ તો એમના ચાલ્યા ગયા છે, બાકીના 3 કર્મો આયુષ્ય છોડીને, એટલે ગોત્ર, નામ અને વેદનીય, આ 3 કર્મો આયુષ્ય કરતા લાંબી સ્થિતિ વાળા હોય, એટલે કે લાંબા ટકી શકે એવા હોય, તો એને આયુષ્યના લેવલમાં લાવવા માટે, બરોબર છે, આયુષ્યના લેવલમાં લાવવા માટે શું કરે, તો કે આખા આત્માને એ શરીરમાંથી બહાર કાઢે, બરોબર છે, અને શરીરમાંથી બહાર કાઢીને એ છે ને આખા 14 રાજલોકમાં ફેલાવી દે, અને ફરીથી જે છે ને પાછું શરીરમાં લાવી દે, એટલે એનાથી શું થાય, તો કે જેમ કપડું ફોલ્ડ કરેલું હોય અને એને ખોલી નાખવામાં આવે, બરોબર છે, અને પછી પાછી ફોલ્ડ કરવામાં આવે, એના જેવું છે. પરંતુ આ એક જે છે ને પ્રક્રિયા કેવી છે કે આ જે છે ને જેમ આમ આમ કરીને આમ કરીએ એટલે જે છે ને જેમ ઓલું કહેવાય કે ઝટકાઈ જાય, એવી રીતના એક્સ્ટ્રા કર્મો છે કાં તો એની જે સ્થિતિ છે એ જે છે ને શું કહેવાય લેવલમાં આવી જાય. તો આ જે કરે છે એને કેવલી સમુદ્ગાત કહેવાય છે. તો એમાં પેલા સમયે આત્મા જે છે ને આખો લાંબો થાય છે લગભગ, બરોબર છે, 14 રાજલોક પ્રમાણે જે છે લાંબો થાય છે, શરીરમાંથી નીકળીને એ કેવો દંડ ને દંડના ફોર્મમાં છે ને પેલા સમય, પછી હા પછી બીજા સમયે છે એ કેવો કે દંડ જે છે ને એ વન સાઈડ આખો ફેલાય છે, વિકસે છે, એટલે શું કહેવાય કપાટ કે કંઈક શબ્દ વાપર્યો છે, બરોબર છે, એટલે આમ ફ્લેટ થાય છે, પછી લગભગ આમ થાય છે, એટલે પેલો સમય, બીજો, પછી ત્રીજા સમયે આમ ફેલાય છે લગભગ, પછી ચોથા સમયે જે છે ને પાછો કોન્ટ્રેક્ટ થાય છે, પાંચમા સમયે જે છે ને એ પાછો જે છે ને બ્રેથ વાઇઝ કોન્ટ્રેક્ટ થાય, અને પછી જે છે ને છઠ્ઠા સમયે પાછું શરીરમાં આવી જાય છે, એવું છે લગભગ, બરોબર ને? હા. તો એમાં ત્રીજે, ચોથે ને પાંચમે સમયે જ્યારે એને શરીર છોડી દીધું છે, કેમ કે પેલા સમયે તો જે છે ને જે સમયે શરીરમાં છે એ જ સમયે જે છે ને આખો મોટો થઈ ગયો, અને લાસ્ટ સમયે પણ જે છે ને શરીરમાં આવી જાય છે, એટલે એ 2 સમય છોડી દેવાના. વચ્ચેના જે 3 સમય છે એ 3 સમયમાં એ આત્માને જે છે ને શરીરથી કઈ લેવા દેવા નથી, બરોબર છે, શરીરથી એ શું કહેવાય કે છૂટો થઈ ગયો છે, એટલે આમ શરીરી છે પણ જે છે ને શરીરમાંથી એ શરીરની એક્ટિવિટીથી એને કઈ લેવા દેવા નથી, એટલે ત્યાં પણ જે છે ને એ યોગ કોનો છે તો કે કર્મનો છે, કેમ કે કર્મમાં એ એક્ટિવિટી કરી રહ્યો છે, કર્મને ખેરવી રહ્યો છે, એટલે કામ ક્યાં કરી રહ્યો છે કર્મમાં, ત્યાં કર્મણ કાય યોગ છે, બરોબર છે. એટલે હવે કર્મણ કાય યોગ 2 જગ્યાએ થઈ ગયો, એક તો વિગ્રહ ગતિમાં, બરોબર છે, અને એક આ કેવલી સમુદ્ઘાતમાં, ત્રીજા, ચોથા ને પાંચમા સમય. પછી વિગ્રહ ગતિમાં પણ એક વિગ્રહ ગતિમાં કર્મણ કાય યોગનો જે છે ને અભાવ છે, તેથી અહીં આ સૂત્રમાં અવ્યાપ્તિ વિવક્ષિત નથી, અર્થાત જ્યાં જ્યાં વિગ્રહ ગતિ હોય ત્યાં ત્યાં કર્મણ કાય યોગ હોય એવી વ્યાપ્તિ અહીં વિવક્ષિત નથી. એટલે એમનું કેવું એ છે, અચ્છા હા, તો હવે બેસી ગયું. જો કેવું છે કે જ્યારે એક વિગ્રહ ગતિ છે ને એટલે એક ટર્ન માર્યું, એટલે એક ટર્ન લીધો, આમથી આમ ગયો કાં તો આમથી આમ ગયો, જે પણ હોય, તો એક જ્યારે વિગ્રહ ગતિ છે તો એમાં જે છે ને અહીંયાથી અહીંયા ગયો તો આ એક સમય, અહીંયાથી અહીંયા ગયો 2 સમય, બરોબર છે. હવે 2 સમય છે એટલે આ સમય જે છે ને આખો એક જ છે, ને આ પણ એક જ છે, બરોબર છે. એટલે જો અહીંયા જે છે ને આ સમય આની સાથે કનેક્ટેડ છે, આ સમય આની સાથે કનેક્ટેડ છે, સમજાય છે? 2 સમય થયા ને, તો આ સમય આની સાથે કનેક્ટેડ છે, એટલે અહીંયા કર્મણ કાય યોગ છે, સોરી ઔદારિક મિશ્ર કાય યોગ છે, સમજાય છે ને? ઔદારિક પૂતગલો સાથે જે છે ને એ એટેચ છે, અને આ સમયમાં અહીંયાના ઔદારિક પૂતગલો સાથે એટેચ છે.
રાઈટ? એટલે એમાં પણ જે છે ને હવે તો એની એ બેની વચ્ચે કોઈ સમય જ નથી. સમજાય છે? જે એક વિગ્રહ ગતિ છે એમાં 2 સમય લાગે છે. રુજુ ગતિમાં 1 સમય લાગે, તો એક વિગ્રહ હોય જ્યાં ત્યાં 2 સમય લાગે. બરોબર છે? સિંગલ રુજુ ગતિ હોય એમાં 1 સમય છે, તો સિંગલ વિગ્રહ હશે એમાં 2 સમય લાગશે, 1 ને 2. રાઈટ? હવે જો 2 સમય લાગે છે તો આ સમય જે છે એ આની સાથે કનેક્ટેડ છે, આ સમય આની સાથે કનેક્ટેડ છે. તો 2 સમય વાળી જ્યારે છે એટલે જેમાં એક વિગ્રહ છે એ ગતિમાં કર્મણ કાયયોગનો અભાવ છે, કેમ કે અહીંયા પણ જે છે ને મિશ્ર છે ને અહીંયા પણ મિશ્ર છે, અને એની વચ્ચે બીજો કોઈ સમય નથી. એટલે સમજો ને કે અહીંયાથી ટર્ન લીધો ને એટલે ત્યાં પહોંચી ગયો, ટર્ન લઈને પછી આમ ગયો એમ નહીં, જેમ ટર્ન લીધો ત્યાં પહોંચી ગયો. એટલે આની સાથે સમય લાગે છે, 3 સમય લાગે ત્યારે જે વચ્ચે 3, હા બસ એ આવશે આગળ, કે 3 સમય લાગશે ને એમાં વચ્ચે એક સમયમાં કર્મણ કાયયોગ આવશે, વચ્ચેનો એક સમય. કેમ કે વચ્ચેનો જે એક સમય છે ને એ પાછલા ભવના શરીરથી પણ કનેક્ટેડ નથી ને આગલા ભવના શરીરથી પણ કનેક્ટેડ નથી. રાઈટ? એટલે અહીંયા જે સૂત્ર બતાવ્યું ને એ સૂત્ર આમ કેવું છે કે અવ્યાપ્તિ, આમ એક જાતનો દોષ કહેવાય, પણ જે છે ને બહુલતાની અપેક્ષા એ વાત છે. અવ્યાપ્તિ નામનો દોષ છે કે આ સૂત્ર બધે જ એપ્લિકેબલ છે તો કે ના. બરોબર છે? તો એટલે યુનિવર્સલ નથી પણ મેજોરિટી છે. સમજાય છે? એટલે એક વિગ્રહ ગતિમાં કર્મણ કાયયોગ નથી, એટલે અહીંયા આ સૂત્રમાં જે છે ને અવ્યાપ્તિ નહીં સમજવાની. અર્થાત જ્યાં જ્યાં વિગ્રહ ગતિ હોય ત્યાં ત્યાં જે છે ને કર્મણ કાયયોગ હોય એવી વ્યાપ્તિ નથી. કેમ કે ઘણીવાર ન પણ હોય. કેમાં ન હોય? તો કે જ્યાં એક વિગ્રહ ગતિ છે 2 સમય વાળી, બરોબર છે, એમાં આવું નથી હોતું. પણ કર્મણ કાયયોગ હોય તો વિગ્રહ ગતિ અને કેવલી સમુદ્ગાતમાં હોય, બીજે ન હોય. શું લખ્યું છે આ? જ્યાં જ્યાં વિગ્રહ ગતિ હોય ત્યાં ત્યાં કર્મણ કાયયોગ હોય એવી વ્યાપ્તિ અહીં વિવક્ષિત નથી. એટલે જ્યાં જ્યાં વિગ્રહ ગતિ હશે ત્યાં ત્યાં કર્મણ કાયયોગ છે એવું નહીં હોય, પણ કર્મણ કાયયોગ હશે ત્યાં હા કર્મણ કાયયોગ હશે તો વિગ્રહ ગતિ હશે જ. એટલે માત્ર કર્મણ કાયયોગ જ્યાં હોય ત્યાં વિગ્રહ ગતિ યા તો સમુદ્ઘાત અને કેવલી સમુદ્ઘાત. હા, એટલે કર્મણ કાયયોગ હશે ત્યાં 2 વસ્તુ હશે, વિગ્રહ ગતિ અને કેવલી સમુદ્ઘાત. 2 માંથી એક હશે, બીજે નહીં હોય. બરોબર છે? એટલે જ્યાં જ્યાં તલ હોય ત્યાં ત્યાં તેલ હોય, અથવા જ્યાં જ્યાં સૂંઠ હોય ત્યાં ત્યાં તીખાશ હોય એવી વ્યાપ્તિ અહીં નથી ઘટાડવાની. એટલે એવું નહીં સમજવાનું કે કર્મણ કાયયોગ હોય તો વિગ્રહ ગતિ હોય જ, કાં તો વિગ્રહ ગતિ હોય તો કર્મણ કાયયોગ હોય જ. બરોબર છે? એવી વ્યાપ્તિ અહીંયા નથી. બરોબર છે? હવે આકાશમાં જેમ પક્ષીનું કાર્યક્ષેત્ર છે, પાણીમાં જેમ માછલીનું કાર્યક્ષેત્ર છે, બરોબર છે, માછલી ક્યાં કામ કરશે? તો કે પાણીમાં. જે છે ને એ પક્ષી ક્યાં કામ કરશે? તો આકાશમાં. તેમ વિગ્રહ ગતિમાં કર્મણ કાયયોગનું કાર્યક્ષેત્ર છે. એટલે વિગ્રહ ગતિમાં જે છે ને કર્મણ કાયયોગ મુખ્ય બની જાય છે, બીજા કોઈ શરીર ત્યાં મુખ્ય નથી. એટલે મેઇન રોલ કહેવાય ને, એકલું કર્મ જ્યાં મેઇન રોલ ભજવતું હોય, બરોબર છે, એ આ વિગ્રહ ગતિ છે.
અને એ પણ બધી વિગ્રહ ગતિ નહીં, 3 સમયવાળી, 4 સમયવાળી વગેરે. બરોબર છે. આ ક્લિયર છે? હા જી ક્લિયર છે. આ જરાક જોઈ લઈએ કે ફરીથી કંઈક બેસતું હોય. અજવાનું નમવું ને ઊંચે જવાની જેમ સ્થૂલના ભેદથી પોતાના શરીરની ઉત્પત્તિ થયા પછી પણ ઔદારિક મિશ્ર કાયો હોય છે, અને સંવરોહણ જેમ બીજમાંથી અંકુરવાનો ભાવ થયે છતે ઉત્તર ભાવની પ્રાપ્તિ થયે છતે ઔદારિક આદિ મિશ્ર યોગ જ છે. મને લાગે છે આ જે છે ને પેરેગ્રાફ એક્ઝેક્ટલી, એટલે મને એકદમ ઓલું દ્રષ્ટાંત નથી બેઠી રહ્યું એકદમ, પણ કહેવા એ જ માંગે છે કે આ ભાવમાંથી નીકળ્યો જે સમયે, એ સમયે જે છે ને એ સમય એ મિશ્ર યોગ તરીકે લેવાનો, અને જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં પણ મિશ્ર યોગ લેવાનો, એટલું કહેવા માંગે છે. એટલે મેન એક વિગ્રહ વાળી નીચે તો એ જ છે, એક વિગ્રહ હા બસ વાળી એનાથી વધારે ક્લિયર થયું. જોયું એ જ. એટલે આ બાજુ શરીર ત્રાજવું નમે તો બે એક સાથે જ થાય ને, એક ઉપર જાય છે એક નીચે જાય છે, એ હિસાબે કઈ હોઈ શકે. તો એ રીતે કઈક હશે. વિગ્રહ ગતિમાં પણ મિશ્ર કાય યોગ હોય છે, એ જ પોઈન્ટ 9 છે. વિગ્રહ ગતિમાં ઓકે. હા, એક વિગ્રહ વાળી પણ ગતિમાં પછીના શરીરનો, જે આપણે હમણાં આગળ જોયું ને એક્ઝામ્પલ, હા હા એ જ હમણાં આપે લીધું તું એ જ. ચલો આમ શું કહેવાય, ભાવાર્થ સમજાઈ ગયો, બાકી ઠીક છે. હવે અવતરણિકા, રુજુ ગતિ હોય તો વિગ્રહ ગતિ હોય, આથી વિગ્રહ ગતિના કારણને કહે છે કે વિગ્રહ ગતિ એ એનું કારણ બતાવવા માટે. જીવ અને પૂતગલની ગતિ અનુશ્રેણી એટલે સીધી થાય છે. હા, હવે જે છે ને કહેવા એ માંગે છે કે જીવ કે પૂતગલ હંમેશા સ્ટ્રેટ જ જશે, આમ જશે કાં તો આમ જશે, આમ જશે, આમ જશે, ક્યારેય પણ જે છે ને ક્રોસમાં નહીં જાય. જીવની ગતિ કે પૂતગલની ગતિ થશે તો કેવી થશે, તો કે અનુશ્રેણી થશે, સીધી થશે. બરોબર છે. એટલે કે કેવું છે કે આકાશ પ્રદેશો છે ને એ લાઈન થી ગોઠવેલા છે, એક પ્રદેશ, બીજો, ત્રીજો, સમજો આ રીતે, પછી આ રીતે એ ગોઠવેલા છે. બરોબર છે. હું તો આમાં લેન્થ ને બ્રેડથ જ બનાવી શકીશ, 2D ડાયાગ્રામ છે એટલે. આ તો ખાલી એક્ઝામ્પલ આપવા માટે, એકદમ પ્રોપર નહીં બને. તો એ લોકો કહેવા એ માંગે છે કે જીવ કે પૂતગલ ગતિ કરશે તો આમ સ્ટ્રેટ કરશે કાં તો આમ સ્ટ્રેટ કરશે. બરોબર છે. એટલે આડું, તીરછું કે સીધું ઉપર, પણ ક્યારેય પણ જે છે ને આ રીતે ક્રોસમાં ગતિ નહીં કરે. એટલે વિશ્રેણી નહીં હોય, હંમેશા સમશ્રેણી હશે. 90 ડિગ્રીમાં. હા, ઓલવેઝ 90 ડિગ્રી, ક્યાંયથી પણ 90. પછી લેન્થ વાઇઝ હોય, બ્રેડથ વાઇઝ કે હાઇટ વાઇઝ, કાં તો જે છે ને શું કહેવાય એક્સ એક્સિસ, વાય એક્સિસ ને ઝેડ એક્સિસ. એટલે જીવોની અને પૂતગલોની સર્વ પ્રકારની ગતિ આકાશ પ્રદેશોની શ્રેણીના અનુસારે થાય છે, પણ આકાશ પ્રદેશની શ્રેણી અનુસર્યા વિના ગતિ થતી નથી. એ પ્રમાણે ગતિનો નિયમ છે. આ સાર્વત્રિક નિયમ છે. અહીંયા
જે રુજુ ગતિ છે ને, અહીંયા 1 નંબર લખ્યું છે. રુજુ એટલે સરળ, સરળ વક્ર, ઊંચું નીચું, ખાડો ટેકરો, અંધકાર પ્રકાશ આવા ભાવો સાપેક્ષ હોવાથી એકની અપેક્ષાએ બીજો હોય. માટે અહીં કહ્યું કે રુજુ ગતિ હોય તો વક્ર ગતિ હોય. રુજુ ગતિ હોય તો વક્ર ગતિ હોય, આથી વક્ર ગતિના કારણે કહે છે. એટલે કઈક રુજુ જેવું છે તો કઈક વક્ર જેવું હોય જ, એવો કહેવાનો સંદર્ભ છે. હા, વક્ર ગતિના કારણને કહે છે એમ. કારણ ક્યાં આવ્યું આમાં? અચ્છા, એટલે આ રીતે કહેવા માંગતા હશે કે તમે રુજુ ગતિ જયારે કહો છો તો એ રુજુ એટલે સીધી, તો સીધી ગતિ હોય એમ જયારે કહો છો તો ત્યારે જે છે ને વક્ર ગતિ પણ હોવી જોઈએ ને, વક્ર જેવું કંઈક હોવું જોઈએ. એટલે કોઈને શંકા થાય કે જીવની જયારે સીધી ગતિ છે તો આમ છે, તો આડી ગતિ હોય તો કેમ હોય? જીવની જયારે સીધી ગતિ હોય, જેમ છે ને એક સમયમાં પહોંચી જાય ને બધું આવ્યું, તો જે છે ને આડી ગતિ હોય તો કેમ હોય? તો એમાં જે છે ને એ નિયમ બાંધે છે કે આડી ગતિ હોતી નથી. બરોબર છે? એટલે શું કહેવાય કે ક્રોસ નથી હોતી, હંમેશા સીધી જ હોય છે. પછી ત્યાં પહોંચવું હોય તો જે છે ને આમ કરીને આમ જાય, એક જાતનું વક્ર કે વળાંક હોય, એ વાત બરાબર. પણ હવે જે છે ને વિગ્રહ ગતિના કારણને કહે છે કે આમાં છે ને વિગ્રહ ગતિનું શું સીધું કારણ શું આવ્યું? ના, આપે જે કીધું ને એ જ બેસે છે કે વિગ્રહ ગતિ હોય પણ સમશ્રેણીમાં જ પણ વિગ્રહ ગતિ હોય, એટલે સમશ્રેણીનું ઉદાહરણ. એટલે બોલો બોલો. કે છે કે બાહ્ય ઉપાધિ અથવા પરપ્રયોગથી જ આ વક્ર ગતિ થાય છે. એટલે બાહ્ય ઉપાધિ કઈ હોય યા તો પરપ્રયોગ હોય તો આ વક્ર ગતિ થાય. નહીં તો એ તો હવે આમાં કઈ સમજાય બતાવ્યું છે. નહીં. એટલે ખાલી એટલું આપ્યું છે કે આ તમે કીધું ને વક્ર ગતિ, તો કે બાહ્ય ઉપાધિ કઈ હોય અથવા પરપ્રયોગ હોય તો આ વક્ર ગતિ થાય, જીવ કે પૂતગલ. એટલે આમાં આગળ ટીકામાં લખ્યું છે. હા, એટલે બીજું કઈ એમાં ડિટેલ નથી આપ્યું, એટલે મને જરા એ સમજવું હતું કે કેવી રીતે બાહ્ય પ્રયોગ કે. પણ ક્યાં છે આમાં લખેલું છે? ટીકામાં છે? બુક છે, હા, તત્વાર્થી એની બુકમાં જ છે મારી પાસે બીજી. ઓકે ઓકે, હા તો પછી ટીકામાં ખુલાસો કરશે. હા, હું સમજી ગયો. એટલે એકચ્યુઅલી શું છે કે જીવ એકલો હોય ને, જીવ જયારે એકલો હોય એટલે પૂતગલ સાથે ચોટેલો ના હોય, કનેક્ટેડ ના હોય, તો જીવની ગતિ હંમેશા એ સીધી જ થાય, આડી નહીં થાય. પૂતગલ પણ એકલો હશે તો સીધો જ જશે. બરોબર છે? જ્યારે કેવું છે કે હમણાં જીવ ઉપર બાહ્ય ઉપાધિ છે ને, બાહ્ય ઉપાધિ એટલે જીવની સાથે પૂતગલ ચોટી ગયું છે, કર્મ ચોટેલા છે, શરીર ચોટેલું છે. બરોબર છે? એટલે આ બધું જીવની સાથે ચોટેલું છે. એટલે જીવ ઉપર બાહ્ય ઉપાધિ છે. એટલે આમ જોવા જઈએ તો આપણા માટે પૂતગલ જેમ ઉપાધિ છે, પૂતગલ માટે પણ આપણે ઉપાધિ જ થયા ને. બરોબર છે? એટલે બે એકબીજા માટે ઉપાધિ જયારે હોય ત્યારે જે છે ને, હવે તમે હમણાં શરીર વાળા છો તો તમે સીધા જશો કે ક્રોસમાં પણ જઈ શકો? તો જઈ શકીએ છીએ, ક્યાંય પણ જઈ શકીએ છીએ. બરોબર છે? એટલે તમે જે પૂછ્યું ને એનો અર્થ આ છે. પણ આમાં આગળ આ વસ્તુ કહેવા માંગે છે કે બીજું કઈ કહેવા માંગે છે? જોઈએ ટીકામાં. બરાબર. હા, અર્થની અપેક્ષાએ આ સૂત્ર પૂર્વ સૂત્રની સાથે સંબંધ વાળું જ છે. બરોબર છે? કનેક્ટેડ જ છે ને. હવે પૂર્વ સૂત્રમાં ગતિનો નિર્દેશ કર્યો છે, આ સૂત્રમાં પણ ગતિનો જ નિર્દેશ કર્યો છે, ગતિની જ વાત ચાલે છે. એટલે અલગથી જે છે ને આ પૂર્વ સૂત્ર સાથે કોઈ સંબંધ બહુ બતાવ્યો નથી. શ્રેણીના અનુસારે તે હવે જે અનુશ્રેણી શબ્દ વાપર્યો એનો અર્થ કહે છે કે જે શ્રેણીને અનુસરે, તો અનુસારે જે પણ છે, એટલે જે શું કહેવાય કે લાઈનને ફોલો કરે,
બરોબર છે. ને શ્રેણી એટલે શું? તો કે લાઈન એટલે પંક્તિ, આકાશ પ્રદેશોની પંક્તિ. ગતિવાળા દ્રવ્યોની ગતિ એ શ્રેણીના અનુસારે થાય છે. એક જ મિનિટ. એટલે ગતિવાળા દ્રવ્યોની ગતિ શ્રેણીના અનુસારે થાય છે. એટલે ગતિવાળા દ્રવ્યો બે જ છે. 6 દ્રવ્યમાંથી જે ગતિ કરી શકે એવા, જો ધર્માસ્તિકાય જે છે ને ક્યારે ગતિ નહીં કરી શકે, કેમ કે ત્યાંનું ત્યાં જ રહેશે. અધર્માસ્તિકાય પણ જ્યાં છે ત્યાં જ રહેશે, એનો એક પણ પ્રદેશ આમથી આમ પણ નહીં થાય. પછી જે છે ને કાળ છે, બરોબર છે, એના તો જે છે ને કોઈ પ્રદેશ જ નથી આમ, એટલે એની ગતિનો સવાલ નથી, બરોબર છે. પછી એ બચ્યા અચ્છા આકાશ છે, તો આકાશના પણ પ્રદેશો જ્યાં છે ત્યાં જ રહેવાના છે, આગળ પાછળ થવાના. એટલે એમાં કશું જે છે ને ગતિ જેવું હતું. એટલે ગતિ જીવ ને પૂતગલ આ બે ની થાય છે. એટલે ગતિવાળા જે દ્રવ્યો છે એટલે જીવ ને પૂતગલ એની ગતિ શ્રેણીના અનુસારે થાય છે. એટલે આકાશ પ્રદેશોની જે લાઈન છે, બરોબર છે, પછી આગળ પ્રદેશોની લાઈન બોલો તો પણ ચાલે, પછી ધર્માસ્તિકાયના પ્રદેશ બોલો તો પણ ચાલે, અધર્માસ્તિકાયના પ્રદેશ બોલો તો પણ ચાલે, પણ છતાં પણ જે છે ને એ રેફરન્સ આકાશનો લેવાતો હોય છે બધે છે. એટલે આકાશ આપણે કેમ કે સર્વવ્યાપક છે આમ, એટલે એના આધારે આપણે બોલીએ છીએ કે આકાશ પ્રદેશોની જે પંક્તિ છે એને અનુસરે છે, કેમ કે એ એની લાઈનને ફોલો કરીને જે છે ને આગળ વધશે, એટલે એ સીધું જ જશે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવ્યવર્થને ભાષ્યકાર સર્વાગતિ ઇત્યાદિથી કહે છે કે સંસારી જીવોની અને પરમાણુ વગેરે પૂતગલોની, પરમાણુ વગેરે કીધું એટલે બધા જે છે ને એના એ શું કહેવાય કે સ્કંદ વગેરે પણ આવી ગયું. એ પૂતગલોની ઉપર નીચે અને તિરછી, ઉપર જાય કા નીચે જાય કા તો તિરછી એટલે કે લેફ્ટ રાઈટ, બરોબર છે, અને આગળ પાછળ એમ સર્વ પ્રકારની ગતિ આકાશ પ્રદેશોની અનુસરણ જે છે ને એ અનુશ્રેણીથી થાય છે, બરોબર છે. હવે કોઈ કહે છે કે સૂત્રમાં પૂતગલોનો ઉલ્લેખ નથી તો ભાષ્યમાં પૂતગલોનો ઉલ્લેખ કેમ કર્યો? ત્યાં પૂતગલ લખ્યું નથી, બરોબર છે. સૂત્રમાં શું છે? અનુશ્રેણી ગતિ, બરોબર છે. હવે ગતિની વાત તો જીવની ચાલતી હતી, તેમાં જે છે ને તમે પૂતગલ શા માટે લાવ્યા વચ્ચે, બરોબર છે. તો એમાં ભાષ્યકારે પૂતગલનું ગ્રહણ કરીને સૂત્રકારનું કહેલું જ કહ્યું છે કે પૂતગલને જે છે ને ગ્રહણ કરીને ખોટું નથી કર્યું, કેમ કે જો આ સૂત્રમાં સૂત્રકારને પૂતગલનું ગ્રહણ ઇષ્ટ ન હોય તો હવે પછીના સૂત્રમાં જીવનો નિર્દેશ ઘટે નહીં, બરોબર છે. આ પછીના સૂત્ર આવશે ને એના ઉપરથી ખ્યાલ આવી જશે કે જે છે ને એ પૂતગલ પણ અહીંયા કહેવા માંગે છે, કારણ કે એ જીવનું જ વર્ણન ચાલતું હોવાથી કોઈનો વિવચ્છેદ કરવાનું રહેતું નથી. પણ આ સૂત્રમાં પૂતગલનું પણ ગ્રહણ કર્યું હોવાથી પૂતગલનો વિવચ્છેદ કરવા જીવનો નિર્દેશ ઘટે છે, કેમ કે આગળના સૂત્રમાં છે ને સ્પેશિયલી જીવ માટે કહેશે. જો આગળનું સૂત્ર જો કે જે છે ને એ અવિગ્રહ જીવસ્ય કે જીવની જે છે ને એ સિદ્ધ થતા જીવની સરળ ગતિ હોય છે, બરોબર છે, અવિગ્રહ છે. સિદ્ધ થતા જીવની ગતિ કેવી હોય છે? તો કે ગતિ સરળ જ હોય છે, બરોબર છે. હવે આની પહેલાના સૂત્રમાં ખાલી જીવનું જ કેવું હોત, બરોબર છે, તો ફરીથી જે છે ને જીવની સરળ ગતિ છે એમ કહેવાનો કોઈ અર્થ નહોતો, બરોબર છે. એના ઉપરથી સમજાઈ જાય કે અહીંયા જીવ સિવાય પણ કંઈ લેવાનું છે, તો જીવ સિવાય જે છે ને ગતિ કરી શકે એવું કોણ છે? પૂતગલ છે, બરોબર છે. એટલે બંનેનું ગ્રહણ કરવાનું આવશે. જીવની વાત ચાલે છે એટલે કન્ટિન્યુ કરવું પડશે, પણ સાથે જે છે ને એ અલગથી જે છે ને જીવનો સૂત્ર આપ્યું છે એટલે અહીંયા કોકનો વ્યવચ્છેદ પહેલાના સૂત્રમાં કરવો પડે, સોરી, એટલે એ જીવ કહીને કોકનો વ્યવચ્છેદ કરવું પડે, તો ત્યાં પૂતગલનો વ્યવચ્છેદ કર્યું એનો મતલબ પૂતગલ અહીંયા ઇન્ક્લુઝિવ છે. એટલે આ રીતે જે છે ને બંનેને લીધા છે. હવે ગતિનો અર્થ કહે છે કે દેશાંતરની પ્રાપ્તિ રૂપ ફળવાળી ક્રિયા, બરોબર છે. દેશાંતર એટલે સમજાય છે ને
એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું, અથવા તો એક હિસ્સામાંથી બીજા હિસ્સામાં કે એક દેશમાંથી બીજા દેશમાં જવું. બરોબર છે. દેશ એટલે ઇન્ડિયા પાકિસ્તાન નહીં. બરોબર છે. દેશ એટલે ક્ષેત્ર, એટલે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રને પ્રાપ્ત કરવા માટે જે ક્રિયા કરાય છે એને ગતિ કહેવાય. અને આમ પણ આપણે બધા ગતિ સમજીએ છીએ. જવું એ ગતિ. આકાશ પ્રદેશોની અનુશ્રેણી જે શબ્દ વાપર્યો છે, બરોબર છે. તો પહેલી વાત તો આકાશ એટલે શું? તો કે જીવ કે પૂતગલને રહેવા માટે જે જગ્યા આપે છે, એ જગ્યા જે છે ને આપવી એ આકાશનું લક્ષણ છે. અને જગ્યા પોતે જ આકાશ છે. બરોબર છે. આપણી ભાષામાં સ્પેસ, અને આખો સ્પેસ છે એને શું કહેવાય કે એ વ્યવહારથી જે ડિવાઈડ કરેલો છે એકદમ જ નાના નાના શું કહેવાય યુનિટ્સમાં, તો સૌથી નાનો જે અવિભાજ્ય યુનિટ છે, જેને બે પાર્ટ્સમાં ડિવાઈડ ન કરી શકાય એટલો માઇન્યુટ યુનિટ છે, એને આકાશ પ્રદેશ કહેવાય. બરોબર છે. લખ્યું જો આકાશ પ્રદેશો એટલે આકાશના સર્વથી નાના અવયવ, સૌથી નાનો હિસ્સો, એટલે કેવલી પણ જેના બે વિભાગ ન કરી શકે તેવો ભાગ. બરોબર છે. અને અનુશ્રેણી એટલે કે લાઈન, લાઈનના અનુસારે જે અનુસરે કે અનુસારે એ અનુશ્રેણી, અર્થાત શ્રેણીના અનુસારે એટલે લાઈનના અનુસારે. અહીં જીવોના સ્વશરીરની અવગાના પ્રમાણ પ્રદેશો જેટલી પંક્તિ શ્રેણી કહેવાય. જીવોના સ્વશરીરની અવગાના પ્રમાણ પ્રદેશો જેટલી પંક્તિ એ શ્રેણી કહેવાય. અને પૂતગલોની એક પ્રદેશ આદિ જેટલી, એક પ્રદેશ આદિ લખ્યું છે એટલે બે પ્રદેશ ત્રણ પ્રદેશ બધું થાય, પંક્તિ એ શ્રેણી કહેવાય. કારણ કે અનંત પ્રદેશી પણ સ્કંદો એક આકાશ પ્રદેશમાં જે છે ને સમાઈ જાય છે. અર્થાત સર્વ જીવોની અને સર્વ પૂતગલોની સઘળી ગતિ આકાશ પ્રદેશોની પંક્તિના એટલે શ્રેણીના અનુસારે થાય છે. અને વ્યતિરેક એટલે કે ઉલટું કહે તે વિશ્રેણી ગતિ ન થાય. આ પ્રમાણે ગતિનો નિયમ છે. જીવોના સ્વશરીરની અવગાના, અવગાના એટલે સમજાય છે ને, હાઈટ કહીએ આપણી ભાષામાં કહીએ તો હાઈટ, બરાબર છે. અવગાના પ્રમાણ પ્રદેશો છે જેટલી પંક્તિ એ શ્રેણી કહેવાય. સમજો કે જીવ છે આટલું, બરોબર છે, તો એની જે છે ને અવગાના છે તો એ આમ લો, અને સમજો કે અહીંયાથી આગળ જવું છે તો આ જે છે ને એ લાઈન એ શું કહેવાશે? પંક્તિ, એને શ્રેણી કહેવાશે. અને પૂતગલમાં પણ જે છે ને, પૂતગલમાં તો કેવું છે કે અનંત પ્રદેશ વાળો સ્કંદ પણ એક પ્રદેશમાં સમાય છે. એક આકાશ પ્રદેશમાં અનંત પ્રદેશ વાળો પણ સ્કંદ સમાય છે. આ તમારા માટે નવું છે કે મને ખબર નથી. હા, નવું છે. હા સર. અચ્છા, તો સમજાવી તો દઉં. એવું થયું ને કે પૂતગલ વધારે સૂક્ષ્મ છે આકાશ પ્રદેશ કરતા? ના, આકાશ પ્રદેશ કરતા એટલે કેવું છે જો, જેમ છે ને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ, તો કાળ છે ને, કાળ એ ઓરિજિનલ કાળ તો વર્તમાન કાળ જ છે ને, ભૂત ભવિષ્ય તો હયાત નથી. બરોબર છે. એ કાળ છે ને એ એક સમય જ છે, એક સમયનો જ હોય ને. કેમ કે એના પછીનો સમય કે પેલાનો સમય તો જે છે ને છે જ નહીં એમાં. બરોબર છે. એટલે એક સમય એક કાળની અંદર, એટલે કે એક કાળ એટલે એક સમય, એક કાળની અંદર એ આખું જગત સમાઈ જાય છે. સમજાય છે? હા, એ બેસે છે. ઓકે. હવે આખા જગતની અંદર, એટલે આખું જગત એટલે આમ જોવા જાય તો પૂરો આકાશ આવી ગયો ને. બરોબર છે. એટલે કાળની અંદર આખું ક્ષેત્ર સમાઈ જાય છે. ક્ષેત્રની અંદર જે છે ને એ દ્રવ્યો ઘણા સમાઈ જાય છે.
જેમ છે ને એક જ આકાશ પ્રદેશ ઉપર જીવ પણ રહી શકે છે, પૂતગલ પણ રહી શકે છે, ધર્માસ્તિકાય પણ રહી શકે છે, અધર્માસ્તિકાય પણ રહી શકે છે. બરોબર છે. એટલે સમજો કે આટલા આકાશ પ્રદેશો છે, સમજો કે અસંખ્ય આકાશ પ્રદેશો લીધા, એ અસંખ્ય આકાશ પ્રદેશોની અંદર જીવ કેટલા સમાઈ જાય? તો કે અનંત જીવ સમાઈ શકે. બરોબર. અસંખ્ય આત્મ પ્રદેશો વાળા અનંત જીવ સમાઈ શકે. બરોબર. પછી અનંત પૂતગલો સમાઈ શકે, પરમાણુઓ સમાઈ શકે, સ્કંદો સમાઈ શકે. બરાબર. એટલે ક્ષેત્ર કરતા, એટલે જે છે ને કાળ કરતા ક્ષેત્ર સૂક્ષ્મ છે, ક્ષેત્ર કરતા દ્રવ્ય સૂક્ષ્મ છે. સમજાય છે? એટલે આકાશ કરતા જે છે ને એ પૂતગલ સૂક્ષ્મ છે, એ બરાબર છે. સૂક્ષ્મ એટલે સાઈઝ નહીં લેતા પાછા, સૂક્ષ્મ એક પરિણામ છે સમાઈ જવા. બરોબર છે. અને એ ક્ષેત્ર કરતા એટલે શું કહેવાય કે દ્રવ્ય કરતા ભાવ કે પર્યાયો એ સૂક્ષ્મ છે. બરોબર છે. ગુણો કે ગુણ બોલો, ભાવ બોલો, તો એના કરતા સૂક્ષ્મ છે. કારણ કે એક જ દ્રવ્યમાં એક જ સમયે અનંતા ગુણો રહી શકે છે. સમજાય છે? અનંતા ગુણો કે ભાવો રહી શકે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની આ વ્યવસ્થા છે. એટલે બેસે છે એટલે હું નથી બેસાડ્યું, આગમમાં કહ્યું છે, મને હમણાં યાદ આવ્યું. હા, એટલે મારો આગળનો એ હતું કહેવાનું, પેલું કાળ વાળું બેસી ગયું કે હા એમાં આખું બધા આકાશ લોકાકાશ બધું એ નંદી સૂત્ર કે એની ટીકામાં જ આવે છે. બરોબર છે. આગમની વાચનામાંથી સાંભળેલું છે. હવે કેવું છે કે આપણને એમ લાગે કે જે છે ને એ બે વસ્તુ છે, આ બે વસ્તુને જોઈન કરવી હોય તો આમ કરીને ચોંટાડી દો એટલે જોઈન થઈ જાય. બરોબર ને? યસ. આમ ચોંટાડી દો એટલે જોઈન થઈ જાય. જોઈન થયા પછી જે છે ને શું કહેવાય કે આ જેટલી જગ્યા રોકતું હતું અને આ જેટલી જગ્યા રોકે છે, જોઈન થયા પછી બે મળીને કેટલી જગ્યા રોકશે? હું ફોર એક્ઝામ્પલ કહું કે આ છે ને 1 લીટરની જગ્યા રોકે છે ને આ 1 લીટરની જગ્યા રોકે છે. બે જોઈન થઈ ગયા એના પછી કેટલા લીટરની જગ્યા રોકે? 1 જ લીટર. 2 લીટરની 2 લીટર સવાલ જ નથી. આ 1 લીટર, આ 1 લીટર, બે જોઈન ભલે ને થઈ ગયા પણ 2 લીટરની જ રોકશે. યસ. અને જે બરોબર છે. પણ આ જે છે ને આ પૂતગલો સ્થૂલ છે, પણ સૂક્ષ્મ પૂતગલો હોય તો આ ને આ જોઈન થાય, પણ કઈ રીતે જોઈન થાય? તો એકબીજાને સમાઈ જાય. જો એક વાત સમજો, આ એક પરમાણુ હોય ને, સમજો આ એક પરમાણુ છે, આ એક પરમાણુ છે, અને પરમાણુ જે છે ને એ સૂક્ષ્મ છે. તો પરમાણુ જ્યાં રહેલો છે એ જ્યાં રહેલો છે, પરમાણુ એક પરમાણુને છે ને રહેવા માટે કેટલી જગ્યા લાગે? એક આકાશ પ્રદેશ. એક પરમાણુને રહેવા માટે કેટલી જગ્યા લાગે? એક આકાશ પ્રદેશ. બરોબર છે. અચ્છા, જે આકાશ પ્રદેશમાં એક પરમાણુ રહેલો છે એ જ આકાશ પ્રદેશમાં બીજો પણ પરમાણુ રહી શકે. બાજુના આકાશ પ્રદેશમાં નહીં હો. શું કહું છું? જેમ સમાઈ જાય ને બધું, દીવાની રોશનીમાં બીજા દીવાની રોશની કેમ સમાઈ જાય? આ તો સ્થૂલ એક્ઝામ્પલ છે. બરોબર છે. હા, તો જ પોસિબલ થાય ને, એકની અંદર બીજું સમાઈ જાય તો જ પોસિબલ થાય, નહીતર ઓવરઓલ જ જગ્યા એની એક આકાશ પ્રદેશ. બરોબર છે. એટલે એક આકાશ પ્રદેશ ઉપર હા બોલો. કોઈકનું માઇક ચાલુ છે ને, એમના ઘરે પાછળથી અવાજ આવી રહ્યો હું છે ને બધાનો હમણાં બંધ કરી દઉં છું, કઈ બોલવું હોય તો પછી. હાજી, એક જણ જ ખોલો, કાપ બોલી લે ને પછી ઓફ કરી લે સ્પીકર. ઓકે. એટલે એક આકાશ પ્રદેશમાં એક જે છે ને પરમાણુ આવી ગયો, એમાં જ બીજો પરમાણુ આવી ગયો એ જ આકાશ પ્રદેશમાં, એમાં ત્રીજો પરમાણુ આવી ગયો,
બરોબર છે, અને બધા પરમાણુ સૂક્ષ્મ જ હોય છે. એટલે એક આકાશ પ્રદેશમાં પરમાણુઓ કેટલા આવી શકે? નો લિમિટ, અનંત. અનંત. બરોબર છે, આ સમજાયું? હા. આ તો પરમાણુ થયું. હવે એક આકાશ પ્રદેશ છે, બરોબર છે, એ આકાશ પ્રદેશ માં એક પરમાણુ છે, એમાં જ બીજો પરમાણુ એમાં જ આવી ગયો. જો આપણે આ ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું ને, એમાં બધા જ પરમાણુ એક જ જગ્યાએ રહેલા છે, એક જ આકાશ પ્રદેશમાં રહેલા છે, પણ છતાંય એકબીજા સાથે ચોટેલા નથી. બધાને એકબીજાનો સ્પર્શ પણ નથી. સ્પર્શ હોય તો સંબંધ થાય, એક જ જગ્યાએ રહેવા છતાં પણ સ્પર્શ પણ નથી, એટલે ટચ નથી એકબીજાને. આ થોડુંક નવું લાગશે પણ એવું છે, બરોબર છે. આ સૂક્ષ્મ જે છે ને એની આ પ્રોપર્ટી છે, એક જગ્યાએ જ રહેલા હોવા છતાં, બાજુમાં નહીં હો પાછું, એક જ જગ્યાએ, એકમાં અંદર અંદર સમજો ને એક જાતનું, પણ જે છે ને સ્પર્શ પણ નથી. એટલે બધા જ પરમાણુ છૂટા છે એકબીજાથી, એક જ આકાશ પ્રદેશમાં રહેવા છતાં પણ બધા છૂટા છે, બધા ઇન્ડિવિજ્યુઅલ છે. સમજાયું? આ એક વસ્તુ. બીજી, એક આકાશ પ્રદેશમાં એક પરમાણુ છે, ત્યાં જ બીજો પરમાણુ આવ્યો, બે એકબીજા સાથે ચોટી ગયા, એટલે એને દ્વિઅણુક કહેવાય. બરોબર છે, એટલે બે અણુ ભેગા, દ્વિઅણુક કહેવાય. કરેક્ટ. એ દ્વિઅણુકને જે છે ને રહેવા માટે જગ્યા કેટલી લાગી? બે આકાશ પ્રદેશ. એક આકાશ પ્રદેશ, એક જ આકાશ પ્રદેશમાં રહેલા છે બંને, પણ છતાં પણ છૂટા નથી, ચોટેલા છે. સમજાય છે? એટલે દ્વિઅણુક થયા. એક આકાશ પ્રદેશ ઉપર દ્વિઅણુક કેટલા રહી શકે? અનંત. કેમ કે એક દ્વિઅણુક આવશે, બીજો આવશે, એમાં જ રહેશે, પણ એકબીજાનો દ્વિઅણુકનો સ્પર્શ નહીં હોય. ઓકે, દ્વિઅણુક એટલે સમજાય છે ને, ડાયએટોમિક મોલિક્યુલ. બરાબર છે. અચ્છા, હવે એ જ રીતે જે છે ને 3 જોઈન્ટ હોય એક જ આકાશ પ્રદેશમાં, એવા 3 કેટલા રહી શકે? તો કે અનંત. સમજાય છે? 4 કેટલા રહી શકે? તો કે અનંત. 5 અનંત, 6 અનંત, 7 અનંત. બરોબર છે? 1000 અનંત. અરે અનંત વાળા અનંત. એક જ આકાશ પ્રદેશમાં અનંત પરમાણુ એક સાથે અંદર, અને પાછી અંદરમાં આપસમાં જોઈન્ટ. બરોબર છે? એટલે એને રહેવા માટે જગ્યા કેટલી લાગી? એક જ આકાશ પ્રદેશ. બરોબર છે? એટલે ખરેખર કેવું છે? અચ્છા, આ તો અનંત થયા ને, બરોબર છે? હજી પછી એમાં એડ કરતા જવાનું, કેમ કે અનંતના ઘણા પ્રકારો છે. તો જેમ છે ને આપણું શરીર છે, ઔદારિક વર્ગણાનું છે ને, આપણા શરીરની અંદર જેટલા પણ મોલિક્યુલ્સ છે, બરોબર છે, આપણી ભાષામાં સ્કંદ કહેવાય. હરેક મોલિક્યુલમાં અનંત પરમાણુ છે. બરોબર છે? પછી ઔદારિક કર્કા જે છે ને, અને પાછી ખાસિયત શું છે પાછી ખબર છે? કે પરમાણુ તો સૂક્ષ્મ છે, પણ જે છે ને આગળનું તો એવું છે કે જેટલા પરમાણુઓ વધતા જાય એટલું વધારે સૂક્ષ્મ થતું જાય. એટલે દ્વિઅણુક કરતા ત્રિઅણુક સૂક્ષ્મ, ત્રિઅણુક કરતા જે ચતુર્ણુક હોય એ સૂક્ષ્મ. એટલે જ છે ને ઔદારિક કરતા જે છે ને વૈક્રિયમાં એક એક મોલિક્યુલમાં પરમાણુઓ જે છે ને એની સંખ્યા કંઈક ગણી હોય. બરોબર છે? અને એમ સૂક્ષ્મ થતા જાય, અને એમ કરતા કરતા જે છે ને ટોટલ એ મહાવર્ગણાઓ લગભગ 26 જેવી છે. ટોટલ કેટેગરી 26 છે ટોટલ. બરોબર છે? હું બધું એક્સપ્લેન નથી કરતો હમણાં, પણ એમાંથી લાસ્ટની જે 10 છે તો એ જે છે ને એ તો કઈ કામની જ નથી, એમને પડી હોય છે જગતમાં. પરંતુ પેલી જે 16 છે એમાંથી અલ્ટરનેટ પેલી મૂકી દેવાની, બીજી, પછી ત્રીજી મૂકી દેવાની, ચોથી. એ જે ઇવન નંબર ઓફ છે
જેટલી પણ એ બધી જીવને કામ આવે છે. એટલે 16 માંથી 8 ગઈ અને 8 બચી. એ 8 કઈ કઈ છે? તો ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, પછી કર્મણ, મનોવર્ગણા, ભાષાવર્ગણા અને કઈ બચી હવે? શ્વાસોશ્વાસ વર્ગણા. બરોબર છે. ટોટલ આ 8 કામ આવે છે જીવને. બરોબર છે. એમાં સૌથી સૂક્ષ્મ જે છે, જેમાં પરમાણુઓ અધિક છે, પણ જે છે ને છે સૌથી સૂક્ષ્મ, એ છે કર્મણ વર્ગણા, એટલે કર્મ, જે આત્માને છોટે છે. સમજાય છે? એટલે અહીંયા લખ્યું છે ને, અનંત પ્રદેશી પણ સ્કંધો એક આકાશ પ્રદેશમાં જ સમાઈ જાય છે. સમજાય છે? ના. કે એક જ આકાશ પ્રદેશમાં છે ને, એટલે બેસતું નથી ને. સમજાયું તો ખરી ને? એક જ આકાશ પ્રદેશ. એટલે જસ્ટ ક્યાં નથી સમજાતું એ કહો. પેલા આપણે કીધું કે એક પરમાણુને રહેવા માટે એક આકાશ પ્રદેશ જોઈએ છે, રાઈટ? પછી હવે ચલો એ સમજાઈ ગયું. પછી અનંત પરમાણુ બી એક આકાશ પ્રદેશમાં રહી શકે છે, કારણ કે એકની અંદર એક થઈને બી રહી શકે છે. એકની અંદર એક છૂટા પણ રહી શકે, એટેચ પણ રહી શકે. જો એટેચ રહે તો સ્કંદ કહેવાય, અને છૂટા રહે તો ઇન્ડિવિડ્યુઅલ. દ્વૈણુક તમે કીધું એ અડેલા છે, બે એકબીજા સાથે જોઈન્ટ છે. પણ જોઈન્ટ કેવા? એક જ જગ્યાએ, બાજુમાં હા, તો પણ જો જોઈન્ટ છે અને એકને એક જ આકાશ પ્રદેશ જોઈએ છે રહેવા માટે, તો પછી બે ને બે કેમ નહીં? અહીંયા નથી સમજાતું. હા, પણ જો એટલે એ છે કે બે ને છે ને, બે ને રહેવા માટે બાજુના પ્રદેશમાં રહે, અગર જોઈન્ટ હોય પણ બાજુના પ્રદેશમાં રહે તો બે માં સમાય, અને એક જ માં રહે તો એકમાં પણ સમાઈ શકે. એટલે મિનિમમ એક, મેક્સિમમ બે, બે ને રહેવા માટે. પણ એકને જોઈએ છે જગ્યા એક આકાશ પ્રદેશ, એટલે અહીંયા થોડું. હા, એકને જે છે ને એક આકાશ પ્રદેશ જોઈએ છે, બીજાને પણ એ જ આકાશ પ્રદેશ જોઈએ છે. બે એકમાં રહે છે અને પાછી અંદરથી બે જોઈન્ટ છે. સમજાય છે? ના, હજી તો ક્લિયર નથી થતું. આવું છે એ બેઠું, પણ આમ વિઝ્યુઅલાઇઝ જ નથી થતું. હા, વિઝ્યુઅલાઇઝ ના થાય, કેમ કે આપણું આવું કઈ જોયું જ નથી જીવનમાં ક્યાંય. પણ એ છે કે એ શું કહેવાય, કે સમજો કે આ હોય ને, એક રૂમમાં એક લાઈટ ચાલુ કરીને એનો પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ ગયો. પછી બીજી લાઈટ ચાલુ કરો તો એનો પ્રકાશ પણ જે છે ને એ જ રૂમમાં ફેલાઈ ગયો. બરોબર છે? છતાં પણ જે છે ને એ બેસતું જાય. હા, એ તો આવે સ્થૂલ એક્ઝામ્પલ છે. બરોબર છે? બાકી સૂક્ષ્મતાથી જુઓ ને તો આની લાઈટ ને આની લાઈટ જે છે ને, એના જે પૂતગલો હશે એ બાજુમાં હોય છે, એકમાં ઘૂસી નથી જતા. બરોબર છે? આ તો ખાલી સમજવા માટે એક્ઝામ્પલ છે. બાકી અહીંયા તો કેવું છે કે એકમાં જ બીજો ઘૂસીને રહે. બરોબર છે? અને પાછી એ બેની સાઈઝ સેમ. આકાશ પ્રદેશની જેટલી સાઈઝ છે એટલી જ સાઈઝ પરમાણુની છે. બરોબર છે? ધર્માસ્તિકાયના પ્રદેશની જેટલી સાઈઝ છે, આત્માના પ્રદેશની જેટલી સાઈઝ છે, આકાશ પ્રદેશના પ્રદેશની જેટલી સાઈઝ છે, બરોબર છે? આકાશના પ્રદેશની જેટલી સાઈઝ છે, અધર્માસ્તિકાયના પ્રદેશની, બધાની સાઈઝ સેમ જ છે. પરમાણુની જે સાઈઝ છે બધાની એક જ સાઈઝ છે, નાનું મોટું કોઈ નથી. બરોબર છે? પ્રદેશવાળી જેટલી વસ્તુ છે બધાના પ્રદેશની સાઈઝ સેમ જ છે. એકની અંદર એક સમય છે ને, એ હજી બી એમ થાય કે હા હોઈ શકે. પણ એક્ઝામ્પલ, કોઈ આકાશ પ્રદેશ સમજી લો કે 1 સેન્ટીમીટર નો છે, પરમાણુ 1 સેન્ટીમીટર, જ્યારે બે પરમાણુ સાથે જોડાય છે, અડીને રહે છે, તો એ 2 સેન્ટીમીટર જગ્યા કેમ નથી રાખતી? અહીંયા એટલે આગળ નથી વધાતું. કેવું છે કે આ ખાસિયત સૂક્ષ્મની છે. સમજો કે રેડ ઇઝ આકાશ પ્રદેશ, બરોબર છે? ગ્રીન ઇઝ પરમાણુ 1 એન્ડ બ્લુ ઇઝ પરમાણુ 2. હવે એવું છે કે આકાશ પ્રદેશ છે એમાં જ જે છે ને એ પરમાણુ 1 સમાઈ જાય છે અને એમાં જ પરમાણુ 2 પણ સમાઈ જાય છે. બરોબર છે? અચ્છા, હવે જે છે ને
પરમાણુ 1 ને 2 અગર જોઈન ન થાય અંદર, જોઈન એટલે શું કહેવાય, કનેક્ટ, ચોટી જવું, તો બંનેનો અસ્તિત્વ જુદો રહેશે, એટલે એને પરમાણુ જ કહેવાશે. એટલે આપણે એમ કહેશું એક આકાશ પ્રદેશમાં બે પરમાણુ છે, કે આ પરમાણુ અલગ, આ પરમાણુ અલગ. પણ અગર જોઈન થઈ જાય તો આપણે કહેશું કે એ આ આકાશ પ્રદેશમાં એક દ્વેણુક છે, એટલે સ્કંદ છે. બરોબર છે. પછી જોઈન થવા માટે નિયમો છે એના, કે કયા જોઈન થાય કે ન થાય. બરોબર છે. જેમ કેમિસ્ટ્રીમાં નિયમ હોય ને કે ભાઈ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોઈન થાય અને એની આટલી વેલેન્સી હોય, આટલી વેલેન્સી હોય તો જ જોઈન થાય, નહીં તો જોઈન ન થાય. કાર્બન સાથે થાય, બરોબર છે, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ, બોન્ડિંગના નિયમો હોય. બરોબર છે. બધે કોઈ ક્યાંય પણ જોઈન થાય એવું ના હોય. બરોબર છે. તો એમાં જે છે ને આપણા શાસ્ત્રોમાં પણ એના સ્પર્શના નિયમ આપ્યા છે, કે 1 ગુણ સ્પર્શ, 2 ગુણ સ્પર્શ, 3 ગુણ સ્પર્શ, એમ ઘણા બધા જે છે ને સ્પર્શની કેટેગરી હોય, અને એમાંથી જે છે ને 1 ગુણ સ્પર્શ જે છે ને જોઈન ન થાય ને એવું કશું કંઈક છે. બરોબર છે. કંઈક આપ્યું છે. હોય એ જોઈન થાય. હા, એટલે કંઈક ના એ કંઈક છે કે જે છે ને આટલા ના થાય, એના પછી ના થાય ને એવું કંઈક છે કશું. પણ એ નિયમો છે જે પણ છે. પણ જોઈન થાય તો પછી એ પરમાણુ નહીં કહેવાય, દ્વેણુક, ત્રેણુક જે પણ કહેવાય. બરોબર છે. હવે કેવું છે, આખા જગતમાં એટલે 14 રાજલોકમાં એક પણ આકાશ પ્રદેશ એવો નથી જેની અંદર અનંત પરમાણુ ન હોય. શું કહું છું? ખાલી ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ, એક સિંગલ પરમાણુ છે ને, પહેલો, બીજો, ત્રીજો જોઈન નહીં થયેલા, એક પણ આકાશ પ્રદેશ એવો નથી જેની અંદર સિંગલ અનંત પરમાણુ ન હોય. એ જ આકાશ પ્રદેશમાં દ્વેણુક એટલે બે ના જે છે ને મોલિક્યુલ્સ, બે જોઈન્ટ થયેલા, એવા અનંત ના હોય એવો પણ એકેય આકાશ પ્રદેશ નથી. 3 વાળા પણ જે છે ને ન હોય એવો એકેય આકાશ પ્રદેશ નથી. 4 વાળા ના હોય. એટલે જે છે ને એક આકાશ પ્રદેશમાં પરમાણુઓ કે જે છે ને પૂતગલો એના ઢગલે ઢગલા છે, એટલે ન ખૂટે એટલા. બોલો. આપણે પરમાણુ કહીએ છીએ એને આપણે માસ ગણીએ તો માસ ઓક્યુપાઈઝ સ્પેસ. જો છે ને કેવું છે કે આપણા શાસ્ત્ર મુજબ એ પરમાણુ બે પ્રકારના છે. જો સૂક્ષ્મ હોય તો માસલેસ હોય, અને સ્થૂલ હોય તો માસવાળા હોય. અને સ્થૂલ હશે then it will occupy space. અને આમ તો કેવું છે કે સૂક્ષ્મ પણ સ્પેસ ઓક્યુપાય કરે છે, પણ બીજાની સ્પેસને જે છે ને રોકતો નથી. સમજાય છે? તમે કયો છો એ સમજાય છે, પણ તમે પેલા બેને કહ્યું ઇમેજિન કરો. એવું છે કે આપણે છે ને, જેમ હું તમને કહું કે આજે છે ને એ જે હા બોલો. તમે જે કીધું કે રૂપીમાં બેસે છે, રૂપીમાં નથી બેસતું. રૂપીમાં પણ બેસશે. હું તમને કહું ને કે આ છે ને સાયન્સ આજે વેરિયસ ફોર્મ્સ ઓફ એનર્જી ઘણી બધી માને છે. બરોબર છે. તો એમાંથી લાઇટ વિશે ઘણી બધી થિયરી બનેલી છે. તો લાઇટને કોઈ વેવ ફોર્મમાં માને છે, કોઈ પેકેટ્સ ફોર્મમાં માને છે. પછી કોઈ જે છે ને એ પછી આગળ જઈને બેને કમ્બાઈન કરીને એ વેવને જે છે ને ડ્યુઅલ નેચર માને, કે વેવ પ્લસ શું કહેવાય કે પેકેટ એટલે આમ શું કહેવાય પાર્ટિક્યુલેટ. તો એમાં કેવું છે કે આજનું સાયન્સ અહીંયા એ આખું જે મટીરિયલ વર્લ્ડ આપણે જે સેન્સ થાય છે એને લોકો બે પાર્ટમાં ડિવાઈડ કરે, મેટર એન્ડ એનર્જી. બરાબર ને? કાં તો મેટર હોય કાં એનર્જી હોય દેખીતી વસ્તુમાં. બરોબર છે. તો જે મેટર છે એને એ લોકો પેલા જુદું માનતા હતા, એનર્જી એક અલગ વસ્તુ માનતા હતા, અને પછી બેનું ઇન્ટરેક્શન માનતા હતા. પણ આગળ જઈને જે છે ને અમુક રિસર્ચ થયા તો કે મેટર એનર્જીમાં કન્વર્ટ થઈ શકે, એનર્જી પણ મેટરમાં કન્વર્ટ થઈ શકે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે E = mc². ઓકે, આ ઇક્વેશન આવ્યો એટલે એનર્જી ને મેટર કનેક્ટ થઈ ગયા ઇક્વેશન થી જ.
અને કેટલા પ્રમાણમાં જે છે ને કન્વર્ઝન થાય એ આના ઉપરથી ખબર પડી. પછી એમાં બીજા પણ આગળ કંઈક ઇક્વેશનમાં લાગ્યું હશે, જે પણ હશે. એટલે પછી એ લોકોએ જે છે ને, જે પેલા એ લોકો કહેતા હતા કે એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, ઇટ કેન બી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર, બટ ધ ટોટલ એનર્જી ઇન ધ યુનિવર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. આવું જે હતું, આ ઇક્વેશન ને એ લોકોએ ચેન્જ કરવું પડ્યું. એટલે આ હજી પણ શીખવાડે છે, પણ એ લોકોએ આમાં આગળ જઈને હાયર સ્ટાન્ડર્ડ્સમાં મોડિફિકેશન કરીને શું કર્યું, તો કે ધ અમાઉન્ટ ઓફ મેટર એન્ડ એનર્જી ઇન ધ યુનિવર્સ ઇઝ કોન્સ્ટન્ટ. Matter and energy are interconvertible. Okay, so there can be increase in matter and decrease in energy also, but the overall matter and energy in the universe remains constant. આ રીતે કરી દીધું એ લોકો. સમજાય છે? હવે એકચ્યુઅલી શું છે, આપણા હિસાબે, આપણા શાસ્ત્રોના કોન્ટેક્સ્ટ થી જોઈએ ને, then we can say that energy is સૂક્ષ્મ or minute form of matter. Energy connected can become matter, and matter if dissociated it can be converted into energy. આવું છે, સમજાય છે? પછી એનર્જીના બારામાં સાયન્સમાં આજે છે ને અમુક જાતના એ રોંગ શું કહેવાય કે ઇન્ટરપ્રિટેશન વગેરે પણ છે, જેમાં આપણે કહીએ ને કે સોલાર એનર્જી. હવે એનર્જીનો સીધો અર્થ જે છે ને તમે કરવા જાઓ ને, એટલે ત્યાં શબ્દ બરોબર નથી. એનર્જીનો સીધો અર્થ કરવા જાઓ તો શક્તિ થાય, બરોબર છે? એનર્જીનો સીધો અર્થ કરવા જાવ તો શું થાય? શક્તિ થાય. હવે શક્તિ એટલે શું થયું? હવે સમજો કે શક્તિ અલગ અલગ પ્રકારની હોય, પણ જ્યારે તમે સોલાર એનર્જી બોલો એટલે સૂર્યની શક્તિ. હવે મને એક કહો કે કોઈ પણ વસ્તુની શક્તિ એ વસ્તુમાં જ રહે કે એમાંથી બહાર નીકળી શકે? વસ્તુમાં જ રહે. હા. જેમ દૂધમાં મીઠાશ નામની શક્તિ છે ને, થોડીક પણ, કાં તો સાકરમાં, સમજો ને, સાકરમાં મીઠાશ નામની શક્તિ છે, બરોબર છે, એની પોતાની છે, તો એનાથી જુદી ના થાય ક્યારે. સમજાય છે? એની શક્તિ એનામાં જ રહે. પણ જે છે ને, હવે અમુક જગ્યાએ સમજો કે હવે કેવું છે ખબર છે, એક બોલ છે ને જઈ રહ્યો છે, અને એ આગળ બીજો બોલ સ્ટેબલ છે, એને જઈને ધક્કો માર્યો, બરોબર છે, એટલે એ બોલ ચાલવા માંડ્યો અને આ બોલ રોકી ગયો, કાં તો એની સ્પીડ ઓછી થઈ ગઈ. આવા એક્ઝામ્પલ્સ આવે છે ને, ખબર છે ને, સ્કૂલના સ્ટેન્ડર્ડ્સમાં આવતા હોય મોમેન્ટમના એક્ઝામ્પલ્સમાં. તો એ લોકો શું કે આને કાઇનેટિક એનર્જી આપી. સમજાય છે? આને શું આપ્યું? કાઇનેટિક એનર્જી આપી. પણ જો કાઇનેટિક આપ્યું બરોબર છે, એનર્જી શબ્દ ત્યાં વાપરવો ઉચિત નથી. એટલે અગર શક્તિના અર્થમાં જ કરતા હોય તો આની શક્તિ આનામાં નથી ગઈ, બરોબર છે? હા, એને જે છે ને એક કાઇનેટિક ફોર્સ આપ્યો, કાં તો જે છે ને એક પુશ આપ્યું. એટલે એના માટે આપણે અહીંયા જો તમે જોશો ને, તો આપણે લાસ્ટ લેક્ચરમાં શબ્દ આવ્યો કે બાણની જે છે ને દોરી જ્યારે ખેંચાય તો દોરીની અંદર જે છે ને એક શું કહેવાય કે એક ઓપોઝિંગ ફોર્સ નિર્માણ થયું, જેના કારણે એનામાં પોટેન્શિયલ એનર્જી આવી. હવે પોટેન્શિયલ એનર્જીને જેમ આપણે મૂકી દીધી તો અંદરનો ફોર્સ એક્ટિવેટ થયો, અને એ એનર્જી જે પોટેન્શિયલ હતી એ કાઇનેટિકમાં કન્વર્ટ થઈ. હવે કાઇનેટિક એનર્જી ઓફ ધ સ્ટ્રિંગ is transferred up to certain extent to the arrow. બરોબર ને? એવું એ લોકો કહે છે. પણ અહીંયા આપણે આ શબ્દ શું હતો ખબર છે? કે આના દ્વારા જે છે ને આ સંસ્કારિત થયું. ધક્કો લાગ્યો ને એટલે સંસ્કારિત થયું, અને એના કારણે આગળ ગયું. સમજાય છે? બાકી હવે શું છે કે વ્યવહારની ભાષામાં આ રીતે કાઇનેટિક એનર્જી પુશના ફોર્મમાં આ રીતે વપરાતું હોય છે, એનર્જી ટ્રાન્સફર વગેરે. પણ એક વસ્તુની એનર્જી બીજામાં ટ્રાન્સફર ન થાય, એટલે બોલવાની ભાષામાં થોડુંક આ છે. બાકી જે છે ને કન્સેપ્ટમાં આપણે એકદમ ઓલું છે એમ નથી કહેતા, પણ એક ઇન્ટરપ્રિટેશન કે જે છે ને ભાષાની દ્રષ્ટિએ બરોબર નથી. ચાલે છે, ઠીક છે. હા, એટલે હું એક્ઝામ્પલ આપતો હતો કે જે છે ને એ કોઈ લાઇટ હોય ને, લાઇટનો સોર્સ હોય, એમાંથી લાઇટ નીકળતી હોય, તો એ લોકો એમ કે છે જે લાઇટને પેકેટ્સના ફોર્મમાં નાના નાના જે છે ને શું કહેવાય કે સમજો કે એક ટ્યુબલાઇટ છે, એમાંથી જે લાઇટ નીકળી રહી છે, હવે એના જે છે ને માઇન્યુટ ફોર્મ આપણે ભલે ના દેખાય, પણ એ લોકો જે લાઇટ નીકળે છે એ છે ને કન્ટિન્યુઅસ નથી નીકળતી, નાના નાના પેકેટ્સના ફોર્મમાં નીકળે છે. જેમ બંદૂકમાંથી ગોળી નીકળે ને, ડિશ 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 ડિશ, બરોબર છે, 4-5 ગોળી નીકળે તો એક પછી એક હોય, પણ વચ્ચે ગેપ હોય. સમજાય છે?
એ જે પેકેટ્સ હોય છે ને એ લોકો એને એનર્જી પેકેટ્સ કે ફોટોન્સ કહે છે. અને દરેક ફોટોનની પોતાની એક વેવલેન્થ હોય, પોતાની એક ફ્રીક્વન્સી હોય, એ બધું હોય. હવે એક ફોટોનમાં જે છે ને બીજી લાઇટનો ફોટોન સમાઈ જાય તો એનર્જી વધી જાય એની. બરોબર છે. એટલે એકમાં બીજું સમાઈ શકે એવું તો એ લોકો પણ માને છે, ન સમાઈ શકે એવું નથી. બરોબર છે. પણ હજી પણ આપણા શાસ્ત્રની દ્રષ્ટિએ તો આ ઘણું સ્થૂળ છે. બરોબર છે. ખાલી હું તો એ લોકો માને છે એનાથી એક્ઝામ્પલ આપું છું. બાકી ખરેખર તો જે સૂક્ષ્મ વસ્તુ હોય છે, જેમ આપણે જે છે ને એ ઓલું ભૂતનું પિક્ચર હોય ને તેમાંથી જે છે ને ભૂત દીવારમાંથી નીકળી જાય ને આરપાર, એને દીવાર નડે નહીં. સમજાય છે? હા, એ સૂક્ષ્મ છે. પેલું કે ને, હા, એટલે એ જે છે ને શું કહેવાય કે એ લોકો એક સૂક્ષ્મ જ સમજો ને. એટલે શું થયું, હવે જયારે દીવારમાંથી પાસ થતું હતું તો દીવારમાં રહેલા જે છે ને ઓલા શું કહેવાય કે પરમાણુ કે જે હોય કે શું કહેવાય સ્કંદો, એને નડ્યા નહીં તો કે ના નડ્યા. એ જ્યાં છે ત્યાં, જ્યાં સ્કંદો છે ત્યાં જ આત્મા છે. જેમ આપણા શરીરમાં પણ એવું જ છે ને, જ્યાં શરીર છે બરોબર છે, જ્યાં આત્મા છે ત્યાં શરીર છે જ. બરોબર. હા, જ્યાં શરીર છે ત્યાં આત્મા છે એમ નહીં કહે, કેમ કે વાળમાં જે છે ને નથી, નખમાં નથી. બરોબર છે. અમુક અમુક હિસ્સા હોય છે ડેડ સેલ્સ છે કાં છે ને સેન્સેશન જે છે ને કઈ નથી. બરોબર છે. અંદરના જે પોલાણના હિસ્સા છે ત્યાં નથી. પણ જ્યાં આત્મા છે ત્યાં શરીર છે જ હમણાં રાઈટ નાઉ. બરોબર છે. તો જ્યાં આત્મા રહે છે એ જ જગ્યાએ, એની બાજુમાં નહીં, એ જ જગ્યાએ જેમ શરીર રહે છે કે શરીરના જે સ્કંદો છે એ રહેલા છે. બરોબર છે. બીકોઝ શરીર ઇઝ મેડ અપ ઓફ સ્કંદો. તો એ જ રીતે એક જ આકાશ પ્રદેશમાં, આકાશ પ્રદેશ એટલે જગ્યા છે, સ્પેસ. એટલે સૌથી નાની જે સ્પેસ છે એમાં કોણ રહે છે કે પરમાણુ રહે છે. અને એ જ પરમાણુ જ્યાં રહે છે ત્યાં જ બીજો પરમાણુ રહી શકે છે. એનું કારણ શું છે કે પરમાણુ પોતે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે નાનું નહીં સમજતા. સૂક્ષ્મ એટલે એના એ જે છે ને એનામાં બીજો સમાઈ શકે, અહીંયા જ ત્રીજો સમાઈ શકે એવી એની કેપેસિટી. સમજાય છે? સમાવી લેવાની, સમાઈ જવાની જે કેપેસિટી છે આ એક સૂક્ષ્મતાનું લક્ષણ છે. બરોબર છે. સમાઈ જવાની કેપેસિટી એટલે પેલો બીજામાં સમાઈ જાય, બીજો જે છે ત્રીજામાં સમાઈ જાય, એ રીતે સમાઈ જાય. અને સમાયા પછી જે છે ને અગર ત્યાં જ રહેવા છતાં પણ જે છે ને એકબીજાનો સ્પર્શ ન થાય, ત્યાં રહેવા છતાં પણ એકબીજાનો સ્પર્શ જો ન થાય, કેમ કે સ્પર્શ થાય એટલે એટેચ છે, કંઈક તો કનેક્શન છે. બરોબર છે. સ્પર્શ ન થાય તો જે છે ને બે છૂટા જ ગણાય. હું તમને કહું કે આપણે જે જગ્યાએ છીએ હમણાં બેઠા છીએ, બરોબર છે, આપણી આજુબાજુમાં નહીં, આપણું શરીર જે જગ્યા રોકી રહ્યું છે એ જગ્યાની અંદર આકાશ પ્રદેશો કેટલા છે? અસંખ્ય છે. હા, બરાબર. બરોબર છે. અચ્છા, એ જગ્યામાં સૂક્ષ્મ નિગોદના જે છે ને શરીરો કેટલા છે? શરીરો કહું છું તો કે અસંખ્ય છે. બરોબર છે. છતાં પણ જે છે ને આપણે એને અડી પણ નથી શકતા. સમજો હું હાથ હલાવું, બરોબર છે, તો અહીંયા જે છે ને સૂક્ષ્મ નિગોદોના અસંખ્ય શરીરો રહેલા છે અને હરેક શરીરની અંદર 8મય અનંત્ય જીવો છે એક એક શરીરમાં. બરોબર છે. છતાં પણ જે છે ને આપણે આમ હાથ હલાવીએ તો એને કઈ ફરક ન પડે. My hand is occupying the same space, okay, which is occupied by them. But then too, એ સૂક્ષ્મ છે એટલે એને ફરક નહીં પડે. એટલે તો શાસ્ત્રમાં કીધું ને કે આ જીવોને જે છે ને આપણે એ મારી નથી શકતા, કાપી નથી શકતા, દજાડી નથી શકતા, એટલે જલાવી નથી શકતા, કઈ નથી કરી શકતા. એની હિંસા કરવી હોય તો મનથી થઈ શકે કે મારે આને મારવું છે, બાકી વચન કે કાયાથી નથી થઈ શકતું. કેમ? કેમ કે સૂક્ષ્મ છે. એટલે સૂક્ષ્મ જે છે ને એને જે છે ને આનાથી કઈ ફરક નહીં પડે. એટલે સર સૂક્ષ્મ એની કેરેક્ટરિસ્ટિક્સ છે. સૂક્ષ્મ એની કેરેક્ટરિસ્ટિક. હા, એનો સાઈઝ નથી. હા, સાઈઝ નથી, બસ એ જ હું કહેવા માંગુ છું. ઘણાને જે છે ને સૂક્ષ્મથી, એટલે સૂક્ષ્મ આપણે સાઈઝ માટે પણ શબ્દ વાપરતા હોઈએ છીએ, પણ અહીંયા સૂક્ષ્મનો અર્થ એવો નથી. એની એક પ્રોપર્ટી છે. બરોબર છે. એની હા તમે ફીચર છે, એક કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ? એટલે એની ક્વોલિટી છે એવું કહેવાય ને. હા, ક્વોલિટી છે. બરોબર છે.
બરોબર છે. સ્પર્શ ન થાય, એક મિનિટ, શું લખીને મોકલો છો બોલો ને. ચલો, સ્પર્શ ન થાય મીન્સ સ્પેસ છે, તો એક જ આકાશ પ્રદેશ છે કેમ કહેવાશે? જો એક વાત સમજો, સૂક્ષ્મ જીવો પણ જે છે ને એનું શરીર ઘણું નાનું છે, અને એનું શરીર પણ કેટલા આકાશ પ્રદેશ રોકે છે? અને અસંખ્ય આકાશ પ્રદેશ રોકે છે. સૂક્ષ્મ જીવનું પણ શરીર જે છે ને કેટલા આકાશ પ્રદેશમાં ફેલાયેલું છે, ભલે ઘણું નાનું છે, છતાં પણ જેટલી જગ્યા રોકે છે એ અસંખ્ય આકાશ પ્રદેશને રોકે છે. બરોબર છે? આપણે પરમાણુની વાત હતી. હા એનો હા, એ જ question. કહું છું. હા હા, એ જ છે. હું તો ખાલી એક્ઝામ્પલ આપું છું કે હા જેટલા આકાશ હા પ્રદેશોમાં એ પોતે રહેલા છે, બરોબર છે, એટલા આકાશ પ્રદેશમાંથી પણ મારો હાથ તો ત્યાંથી પાસ થઈ જ રહ્યો છે. સમજાય છે? યસ એ સૂક્ષ્મ શરીરના જે છે ને જેટલા આકાશ પ્રદેશ છે, જે જગ્યાએ રહેલો છે, એનો એનો એક આકાશ પ્રદેશ લો ને, ચલો એમાંથી એક આકાશ પ્રદેશ લો, તો એના એક આકાશ પ્રદેશમાં, બરોબર છે, એટલે સૂક્ષ્મ નિગોદનું જે શરીર છે, સમજો આટલું શરીર છે, આ સમજો કે સૂક્ષ્મ નિગોદનું શરીર છે આટલું, બરોબર છે, એને જગ્યા કેટલી રોકી છે? અસંખ્ય આકાશ પ્રદેશ. યસ એમાંથી એક આકાશ પ્રદેશ લઈએ, સમજો અહીંયાનો. એ આકાશ પ્રદેશમાં કઈ કઈ વસ્તુ છે પેલા નક્કી કરીએ. એ આકાશ પ્રદેશમાં આ શરીરનો જે છે ને એક નાનો હિસ્સો, એટલે એમાં શરીરના પૂતગલો છે કે નહીં? છે. અચ્છા, એમાં આ જીવ છે, જીવ, એના પણ જે છે ને પ્રદેશો છે એ હા જ છે. જગ્યાએ, બરોબર છે, યસ એટલે બે વસ્તુ થઈ ગઈ. હા પાછી પ્રદેશ નહીં, પ્રદેશો છે, કેમ કે એ સંકોચાઈને રહેલો છે ને, કેમ કે આત્મા ફેલાઈ જાય તો જે છે ને આખા 14 રાજ્યો રોકી લે. એટલે એક જીવના પણ જે છે ને કેટલા પ્રદેશો, ત્યાં અસંખ્ય પ્રદેશો રહેલા હોય એક જ આકાશ પ્રદેશ, બરોબર છે. પછી જે છે ને કેમ કે એ શરીરના પૂતગલો પણ જે છે ને બધા અનંત જે છે ને પરમાણુ વાળા છે, એટલે ત્યાં જ એ અનંત પરમાણુ વાળા જે છે ને સ્કંધો છે. અચ્છા, એ જીવ ઉપર ચોટેલા કર્મો પણ ત્યાં જ રહેલા છે, કેમ કે આખો જીવ કર્મોથી ઘેરાયેલો છે. રુચક પ્રદેશ છોડી દો ખાલી, બરોબર છે, એટલે કર્મો પણ, અને કર્મો કેટલા બધા છે પાછા, એક બે થોડી છે, અનંત. બરોબર છે, અનંત જે છે ને કર્મો પણ ત્યાં છે. અચ્છા, તેજસ શરીર પણ જે છે ને ફેલાયેલું છે, યસ એટલે એના પણ, અને પછી એ જગ્યાથી હું જયારે હાથ ફેરવું છું તો ત્યારે મારો હાથ પણ ત્યાં છે. યસ મારો જે છે ને મારા હાથમાં પ્રદેશો, પછી મારું શરીર, મારું તેજસ શરીર, મારું કર્મ, બધું ત્યાં છે. અને છતાં પણ જે છે ને સ્પર્શ પણ નથી. શું કહું છું? આઈ એમ નોટ ટચિંગ ઇટ. એ જીવ છતાં પણ હું જે છે ને ત્યાંથી હાથ ફેરાવું છું, જ્યારે ફેલાવું છું, કાં તો અહીંયા આવીને મેં રોકી દીધો, બરોબર છે, મારો હાથ પણ ત્યાં છે, અને જે છે ને એ જીવના શરીર પણ ત્યાં છે, અને બંને જે છે ને બંનેનો આકાશ પ્રદેશ સેમ જ છે, એક જ સિંગલ, છતાં પણ આઈ એમ નોટ ટચિંગ ઇટ. સ્પર્શ નથી. એક જ જગ્યાએ રહેલા છતાં પણ સ્પર્શ નથી. ઓકે, બીકોઝ એ સૂક્ષ્મ છે એટલે. સૂક્ષ્મ છે. યસ ઓકે. હવે હું સ્થૂલ છું, અને મારો હાથ જે છે ને જ્યાંથી ફરે ત્યાં જ જે છે ને બીજા કોઈ સ્થૂલ માણસ, એટલે સમજો તમારો હાથ આવ્યો તો નહીં પાસ થાય, કેમ કે સ્થૂલ ને સ્થૂલ નું જે છે ને ટકરાવો થશે, કાં તો એ સમાઈ નહીં શકે એકબીજામાં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમાઈ શકે, સૂક્ષ્મ સ્થૂલમાં સમાઈ શકે, પણ સ્થૂલ સ્થૂલ જે છે ને એ ટકરાશે. પછી જો મેં હમણાં કીધું કે એક જ આકાશ પ્રદેશમાં બે પરમાણુ રહી શકે, કાં તો દ્વૈણુક પણ રહી શકે અગર જોઈન્ટ હોય તો. પણ દ્વૈણુક જે છે ને બાજુ બાજુમાં રહેતા હોય બે પૂતગલ, તો એને બે આકાશ પ્રદેશ પણ લાગી શકે, અને દે મે બી કનેક્ટેડ, એમાં ના નથી. એટલે દ્વૈણુકને ઓછામાં ઓછો એક પ્રદેશ લાગે, વધારે બે, એનાથી વધારે તો શું લાગે? ત્રૈણુક હશે તો ત્રણેય એકમાં સમાઈ જશે તો એક જ આકાશ પ્રદેશ લાગશે. એમાંથી બે એકમાં આવી જશે ને એક બાજુમાં આવી જશે તો એને બે આકાશ પ્રદેશ લાગશે, અને ત્રણેય બાજુમાં હશે તો 3 લાગશે, 3 થી વધારે નહીં લાગે. સમજાય છે? એટલે ત્રૈણુકના પણ ઘણા ફોર્મ્સ હોઈ શકે. પછી જે છે ને એને ફોર્મ્સ જેમ જેમ જે છે ને તમે વધારતા જાઓ, એની જે છે ને વેરાયટી કેટલી વધતી જાય.
છે ને પૂતગલ વિજ્ઞાન જોરદાર. પૂતગલ ઉપર આવશે આખું જે છે ને, પૂતગલ ઉપર આખો જે છે ને એ શું કહેવાય કે ફિઝિક્સ કે કેમિસ્ટ્રી બરોબર છે, એ આપણું આખું લગભગ આમાં તત્વાર્થનું આખું 5મું અધ્યાય એના ઉપર જ છે. ત્યારે પછી જોશું વિસ્તારથી. એટલે આપણે અહીંયા જે છે ને કઈ ઓછું નથી બરોબર છે. અને આ તો એક ગ્રંથ છે, બાકી તો કેટલું બધું હશે. ચલો ભાઈ, આજ તો લેટ ચાલુ થયું હતું. 11:10 કમ. ચલો રાખીએ, પછી આગળ કન્ટિન્યુ કરશું. આજના વિરુદ્ધ કઈ બોલાય? પ્રણામ. થેન્ક યુ ગુરુજી, પ્રણામ. આભાર.